નમસ્કાર મિત્રો. તો આલાપના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આલાપ યુટ્યુબ ચેનલ ઉપર આજે સરસ મજાનું એક આપણે સેશન લઈને આવી રહ્યા છીએ. સેશન જે તમારી સામે નામ આપ્યું છે નિબંધ લેખન માટે, એટલે કે તાજેતરની અંદર જે લોકો પીએસઆઈની તૈયારી કરી રહ્યા છે, પીએસઆઈની રનિંગ એક્ઝામ જે લોકો કમ્પ્લીટ કરી ચૂક્યા છે, હવે એના માટે એક જ લાસ્ટ સ્ટેપ બાકી રહ્યો છે અને એ લાસ્ટ સ્ટેપમાં તમને જોઈતી જેટલી પણ મદદ અમે કરી શકી એના ભાગરૂપે એક નિબંધ લેખનનો સરસ મજાનો ટોપિક જે છે આજે હું તમારા સમક્ષ લઈ આવ્યો છું. તમે સિલેબસ જોયો હશે, તમને ખ્યાલ છે કે તમારું ગુજરાતીના 70 માર્ક્સનું જે પેપર છે એ 70 માર્ક્સના પેપરમાં 30 માર્ક્સ જે છે એ તમારા એસેના છે. એટલે કે મોટું રફલી તમે જુઓ કે 50% તમારો ગુજરાતીનો ભાર કેના ઉપર છે? નિબંધ લેખન ઉપર છે. નિબંધ લેખન અત્યાર સુધી તમે સ્કૂલમાં અને કોલેજમાં કે ક્યાંક લખતા આવ્યા હશો, પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સની અંદર નિબંધ લેખન જે છે એનો અપ્રોચ કેવો હોવો જોઈએ, નિબંધ લેખન માટે તમારે કયા વસ્તુને ધ્યાનમાં રાખવી પડે, શું મિસ્ટેક્સ ના કરવી, એ તમામ વસ્તુઓ જે છે એ આજે આપણે આ લેક્ચર દ્વારા સમજવાના પ્રયત્ન કરીશું. તો સરસ મજાનું આ સેશન રહેશે અને આઈ હોપ કે જ્યારે આ સેશન કમ્પ્લીટ થશે ત્યારે તમે ડેફિનેટલી જે છે એ નિબંધનો અપ્રોચથી લઈ નિબંધ કઈ રીતે તમારે લખવો એના બાબતે જે છે તમે 100% કંઈક જાણીને જાશો એવું હું તમને એક ચેલેન્જ આપું છું, હું ગેરંટી આપીને ચાલું છું. તો સેશન ચાલુ કરીએ. નિબંધ લેખન, આની અંદર આપણે કયા પ્રકારના નિબંધ તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે એના વિશે ચર્ચા કરવી છે, કયા પ્રકારના ડાયમેન્શન્સ જે છે એ તમારે કવર કરવા પડશે એના વિશે આપણે ચર્ચા કરશું, નિબંધની અંદર તમારે કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે એના વિશે આપણે ચર્ચા કરશું, અને નિબંધમાં શું ન કરાય, નિબંધમાં શું ભૂલો તમે કરો છો એ તમામ વિગતો જે છે એ આપણે જોશું, અને સાથે સાથે જે છે એ આપણે નિબંધને લગતી નાની મોટી તમામ વાતો જે છે એને આપણે આજે કવર કરતાં ચાલીશું. તો સેશન આપણે સરસ મજાનું શરૂ કરીએ. તો હું તમારું ફરીથી બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, સામાન્ય રીતે નિબંધ એટલે શું? જ્યારે તમારી સામે નિબંધ જેવો શબ્દ આવે છે ત્યારે સૌથી પહેલો પ્રશ્ન આવે છે કે ભાઈ નિબંધ એટલે આપણે લખવાનું શું? તો નિબંધ એટલે સામાન્ય રીતે કહી શકાય કે જ્યારે તમારે જે વિષય ઉપર તમે લખવા જાઓ છો એ વિષય બાબતે તમારે મૌલિક રીતે જે છે એ તમારી રજૂઆત કરવાની છે. જે વિષય તમે નિબંધમાં પસંદ કર્યો છે એ વિષય બાબતે ઇતિહાસથી કરીને કરંટ સુધીની જેટલી પણ ઘટનાઓ જે છે એ આવે છે એને એક ક્રોનોલોજી મુજબ જે છે તમારે વર્ણન કરતું જવાનું છે, કે જ્યારે તમે તમારો નિબંધ પૂરો કરશો, 30 માર્ક્સનો નિબંધ છે એટલે અરાઉન્ડ તમારે 300 થી 350 શબ્દમાં જ્યારે તમે નિબંધ પૂરો કરશો ત્યારે નિબંધની શરૂઆતથી લઈ એન્ડ સુધીમાં તમામ વસ્તુઓ જે છે એનું વિશ્લેષણ આવી જવું જોઈએ. એને નિબંધ કહેવાય, જે એક આર્ટ છે. એવું નથી કે તમે આજે નિબંધ લખવા બેઠા ને કાલે તમને નિબંધ લખતા આવડી જશે. એના માટે સતત તમારે પ્રેક્ટિસની જરૂર પડશે. તમારી પાસે એક ડાયમેન્શન જોશે, એના માટેની એક ગાઈડન્સ જોશે. ખાસ કરીને કયા ટોપિક્સ તૈયાર કરવા, જેમ કે નિબંધ માટે તો એક દરિયો છે, કયા ટોપિક તૈયાર કરવા, કયા પ્રકારના કન્ટેન્ટ જે છે એ તમને એક્ઝામમાં પૂછાય, એ બધી વસ્તુઓ જે છે એ ચર્ચા કરીએ છીએ. તો સૌથી પહેલો પોઈન્ટ જ આપણે લઈએ છીએ કે તમારે જો નિબંધની અંદર તમે જ્યારે જાશો તો નિબંધની અંદર કયા પ્રકારના વિષયો જે છે એ તમને પૂછાઈ શકે છે. તમે કહેશો સાહેબ આ વિષયો પૂછાઈ શકે છે, તમારે આ જ વિષય કરવાના. તમે આ વિષય, જેટલા વિષયની આપણે આજે ચર્ચા કરીએ છીએ એટલા વિષય તમે કરીને જાઓ છો તો ડેફિનેટલી તમારી એક્ઝામની અંદર જે નિબંધ પૂછાશે એ તમારો લગભગ એમ કહી શકાય કે રેડી નિબંધ તમારી પાસે હશે. તો વિષયના સંદર્ભમાં વાત કરી કે કયા પ્રકારના નિબંધ આપણી એક્ઝામની અંદર પોલીસ ભરતીમાં પૂછાઈ શકે છે. તો જો તમે એવી ગણતરી કરીને ચાલતા હો કે પોલીસની એક્ઝામ છે એટલે પીએસઆઈની એક્ઝામ છે એટલે અમારે એ પોલીસને લગતા જ નિબંધ પૂછાય, તો એવું ક્યાંય તમને કોઈ ક્લિયર કટ નથી કીધું કે તમારે પોલીસને લગતા નિબંધ તૈયાર કરવાના, તમારે લો એન્ડ ઓર્ડરને લગતા નિબંધ તૈયાર કરવાના, એવી કોઈ વાત જ નથી. નિબંધની અંદર તમને જે પૂછશે એ અલગ અલગ ટોપિક્સ ઉપર નિબંધ હશે. એ ટોપિક્સ તમારા જો રેડી હશે તો તમારો જે નિબંધ પૂછાશે એ ટોપિકની આસપાસમાંથી જ પૂછાશે, જેનું તમારા 80-90% કન્ટેન્ટ તમારી પાસે રેડી જ હશે. તમારે સીધું જઈ અને પ્રેઝન્ટેશન જ આપવાનું છે, તમારી રજૂઆત જ કરવાની છે, અને 30માંથી તમારે 20-22 માર્ક્સ જે છે એ આપણે કવર કરવાના છે. તો આપણે 70%, 80% નિબંધમાંથી કઈ રીતે લઈ આવવા એના વિશે આપણે ચર્ચા કરીએ. એના પહેલાં આપણે શરૂઆતમાં જોઈએ કે તમને જે નિબંધ પૂછાઈ શકે છે, જે એસે પૂછાઈ શકે છે, એ કયા ટોપિક ઉપર જે છે એ પૂછાઈ શકે છે. ટોપિકની અંદર સૌથી પહેલો ટોપિક છે જગજાહેર ટોપિક, અને જે બહુ ચર્ચાસ્પદ ટોપિક છે કે ભાઈ ક્લાઇમેટ ચેન્જ, એટલે કે આબોહવા પરિવર્તન અને તેની અસરો. વર્તમાન સમયમાં તમે જુઓ કે જે ગ્લોબલ વોર્મિંગના ઇસ્યુઝ થઈ રહ્યા છે, વર્તમાન સમયની અંદર જે રીતે ક્લાઇમેટ આખા વિશ્વનો ચેન્જ થઈ રહ્યો છે, તો ક્લાઇમેટ ચેન્જને લગતો એસે જે છે એની પૂછવાની શક્યતા સૌથી વધારે રહેશે. તમે પ્રીવિયસ યર્સના જીપીએસસીના પેપર્સ તમે જોઈ લ્યો
STIના પેપર્સ જોઈ લ્યો, DYSOના પેપર્સ જોઈ લ્યો, PIની એક્ઝામ જે હતી એમાં ગુજરાતીનું પેપર જોઈ લ્યો. તો પેપર તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે કે કયા પ્રકારના ટોપિક ઉપર કન્ટિન્યુઅસલી મેન્સ એક્ઝામમાં તમારા એસે જે છે એ પૂછાતા હોય છે. તો પહેલો ટોપિક આપણે લઈ શકાય કે ક્લાઇમેટ ચેન્જ. ક્લાઇમેટ ચેન્જ આ એક બહુ મોટો વિષય છે. આ ક્લાઇમેટ ચેન્જ જે છે એ બહુ એક મોટો બહોળો વિષય છે. જેમ કે ક્લાઇમેટ ચેન્જની અંદર તમને કદાચ એમ પૂછી શકે બરફનું ઓગળવું છે, વરસાદની અનિશ્ચિતતાઓ છે, તો ક્લાઇમેટ ચેન્જ એટલે કોઈ નાની વસ્તુ તો છે નહીં. ક્લાઇમેટ ચેન્જ એક મોટી વસ્તુ છે. તો તમને એસસીની અંદર એવું પૂછી શકે કે ક્લાઇમેટ ચેન્જ અને તેની મનુષ્ય પર અસરો, આવો એસે બી બને અથવા આવો એસે બને. ક્લાઇમેટ ચેન્જના કારણો અને સમાધાન. આ રીતે બી બની શકે છે કે ક્લાઇમેટ ચેન્જના કારણો કયા કયા છે અને એનું સમાધાન શું હોઈ શકે છે. તો જ્યારે તમે ક્લાઇમેટ ચેન્જ લઈને ચાલશો, આ ટોપિક તમે જ્યારે રેડી કરીને ચાલશો ત્યારે તમને ક્લાઇમેટ ચેન્જને લગતા જ્યારે પણ કોઈ બી એસે પૂછી લે, જો આ કન્ટેન્ટ તમારી પાસે રેડી હોય કે ભાઈ ક્લાઇમેટ ચેન્જના કારણો કયા કયા છે, એના માટે સરકારે કયા કયા પગલાં લીધા છે અને એના આવનારા સમયનું સમાધાન શું હોઈ શકે છે, દેટ્સ ઇટ. પછી ક્લાઇમેટ ચેન્જને લગતો તમને કોઈ બી એસે પૂછે, વર્તમાન સમયની સમસ્યાને લઈને પૂછે અથવા ઇન્ટરનેશનલ લેવલની કોઈ સમસ્યાને લઈને પૂછે, તો બી તમે આનો આન્સર જે છે એ કરી શકવાના છો. તો આ ક્લાઇમેટ ચેન્જ જ્યારે તમે રીડ કરશો, જ્યારે તમે ન્યૂઝપેપર રીડ કરશો, એ ન્યૂઝપેપરની અંદર ક્લાઇમેટ ચેન્જને લગતી જેટલી પણ ઘટનાઓ, જેટલા પણ ન્યૂઝ આવતા હશે, એ બધા ન્યૂઝ તમે જો કવર કરતા જશો તો ઓટોમેટિકલી તમારો ક્લાઇમેટ ચેન્જને લગતો એસે જે છે એ ધીમે ધીમે તૈયાર થતો જશે. જેમ કે તમને એવો એસે બી પૂછી શકે છે કે ભારતમાં વાયુ પ્રદૂષણના કારણો. જેમ કે તમને ખ્યાલ જ છે કે દિલ્હીની અંદર જ્યારે શિયાળાનો સમય હોય છે, જ્યારે નવેમ્બર ડિસેમ્બરનો સમય હોય છે, ખાસ કરીને તમે જોતા હશો કે જ્યારે ભારતની અંદર આપણે સૌથી મોટો પર્વ દિવાળીની ઉજવણીનો જે પર્વ હોય છે, એ સમયગાળાની અંદર તમે જોતા હશો કે દિલ્હીની અંદર એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે બહુ ખતરનાક લેવલ ઉપર હોય છે. આ ખાલી દિલ્હીની વાત નથી. આવનારા સમયની અંદર તમે જોશો તો દરેક જેટલા પણ મોટા શહેરો છે, પછી દિલ્હી લ્યો, બરોડા લ્યો, સુરત લ્યો, અમદાવાદ લ્યો, રાજકોટ લ્યો, પ્રયાગરાજ લ્યો, ભોપાલ લ્યો, જેટલા બી મોટા શહેરો છે એની શહેરોની જે વાયુ પ્રદૂષણ જે છે એ દિવસે દિવસે વધતું જાય છે. તો એને લગતો બી તમને એસે પૂછી શકે છે કે વર્તમાન સમયની અંદર વાયુ પ્રદૂષણની સમસ્યાઓના કારણો અને તેની અસરો, તેના સમાધાન, સરકારના પગલાઓ. તો ક્લાઇમેટ ચેન્જ હોટ ફેવરેટ ટોપિક તમે લઈને ચાલી શકો છો કે એને લગતો પ્રશ્ન પૂછવાની શક્યતા જે છે એ સૌથી વધારે આપણા એસેમાં રહી શકે છે. અત્યારે આપણે ખાલી ટોપિક્સ ઉપર જ ચર્ચા કરીએ છીએ કે કયા ટાઈપના એસે જે છે એ તમને પૂછાઈ શકે છે. આગળ જતાં જેમ જેમ ટોપિક્સના એસે પછીના પોઈન્ટ્સમાં જશું ત્યારે હું તમારે અપ્રોચ વિશે બી વાત કરીશ કે એસેની અંદર તમારે કયો અપ્રોચ લઈને ચાલવો છે. અને હું તમને એક એવો કીવર્ડ આપીશ અપ્રોચ માટેનો કે જે યુનિવર્સલ કીવર્ડ છે. જો આપણી ભાષામાં કહીએ ને તો બ્રહ્માસ્ત્ર. હું તમને કીવર્ડ આપી દઈશ કે આ કીવર્ડને તમે અપ્લાય કોઈ બી એસેમાં કરી શકો છો. માટે છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને કીવર્ડને હું તમને કઈ રીતે એને અપ્લાય કરવો એના વિશે બી ચર્ચા કરશું કે ક્લાઇમેટ ચેન્જનો એસે હોય તો એ કીવર્ડ કઈ રીતે ચાલશે. તો અંતે આપણે કીવર્ડ ઉપર બી આની ચર્ચા કરવાના છીએ. સેકન્ડ કયા ટાઈપના એસેની, તો સામાજિક સમસ્યાઓ. વર્તમાન સમયની તમે જો તો વર્તમાન સમયની સામાજિક સમસ્યાઓ કઈ છે? તો ગરીબી, બેરોજગારી, સાયબર ક્રાઇમ. લો એન્ડ ઓર્ડરની અંદર જો તમે જાશો તો વર્તમાન સમયની અંદર સાયબર ક્રાઇમ જે હદે સમાજની અંદર જે વધી રહ્યું છે એ હવે ખાલી લો એન્ડ ઓર્ડરની સમસ્યા છે એવું જ નથી કહેવાતું. સાયબર ક્રાઇમ હવે એક સામાજિક સમસ્યા અને ધીરે ધીરે એ ભારતની અને વૈશ્વિક સમસ્યા બનવા માંડી છે. સમાજની અંદર સાયબર ક્રાઇમ, સાયબર ગઠિયાઓ, અલગ અલગ પ્રકારના લોકો જે છે એ અલગ અલગ રીતે છેતરાતા હોય છે. લોકોને ક્યાંક ડિજિટલ અરેસ્ટના નામે લોકો પાસેથી પૈસા પડાવી લેવામાં આવે છે. શરૂઆતની અંદર ઓટીપી સ્કેમ થતા, તમને કહેશે તમને મોબાઈલમાં ઓટીપી આવ્યો છે, અમને ઓટીપી આપો, તમારું ક્રેડિટ કાર્ડ બંધ થઈ ગયું, તમારું ડેબિટ કાર્ડ બંધ થઈ ગયું છે. તો જ્યારે સાયબર ક્રાઇમની શરૂઆત થઈ ત્યારે સાયબર ક્રાઇમનો આ પ્રકાર હતો. વર્તમાન સમયમાં સાયબર ક્રાઇમ કેવા છે? ડિજિટલ અરેસ્ટ છે.
તો સાયબર ક્રાઇમ અને ખાસ કરીને તમે જોશો કે તમારા PSIની અંદર લો એન્ડ ઓર્ડર અને ક્રિમિનલના સંદર્ભની આપણે વાત કરીએ તો સાયબર ક્રાઇમ એસે અથવા સાયબર ક્રાઇમ જેવા કોઈ પ્રકારના એસે જે છે એ તમને પૂછાઈ શકે છે. તો તમે વર્તમાન સામાજિક સમસ્યામાં જોશો તો ગરીબી છે, બેરોજગારી છે, સાયબર ક્રાઇમ છે, પછી ઘરેલું હિંસા, પછી આત્મહત્યા. વર્તમાન સમયમાં તમે જોવો છો કે ખાસ કરીને શહેરોની અંદર ધીરે ધીરે આત્મહત્યાનું ચલણ વધવા માંડ્યું છે. લોકો પોતાના જીવન ધોરણથી ખુશ નથી. તમે જોતા હશો કે આજે બાળકો જે તૈયારી કરી રહ્યા છે, ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, એમાંય તમે જોતા હશો કે કોટાની અંદર જે લોકો IITની એન્ટ્રન્સ એક્ઝામ માટે તૈયારી કરે છે તો વર્ષે કોટાની અંદર 20થી પણ વધારે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે. તો આ પ્રકારનો એસે બી તમને બની શકે કે ભારતમાં વર્તમાન સમયની અંદર આત્મહત્યાની ઘટનાઓ, અથવા ઓનલાઈન ગેમ. તો વર્તમાન સમયમાં તમે જો તો જે ઓનલાઈન ગેમિંગો ચાલે છે, જે ઓનલાઈન માધ્યમથી જુગાર રમાડવા માટેના જે વિવિધ પ્રકારની એપ્લિકેશનો ચાલે છે, એને લગતો બી પ્રશ્ન પૂછી શકે કે ઓનલાઈન ગેમ અને તેની બાળક ઉપર અસર, ઓનલાઈન ગેમ અને તેની સમાજ ઉપર અસર. તો ઓનલાઈન ગેમિંગમાં તમને ખ્યાલ છે બ્લુ વેલ જેવી ગેમ આવતી કે જેમાં છેલ્લા ટાસ્કમાં એ વ્યક્તિ જે છે ને સુસાઇડ કરવું પડતું. તો આ પ્રકારની વિવિધ પ્રકારની ગેમો જે છે એ માર્કેટની અંદર છે કે જેની સમાજ ઉપર, ખાસ કરીને યુવા ઉપર જે છે એ નેગેટિવ નકારાત્મક અસર થઈ રહી છે. તો એ પણ એક સામાજિક સમસ્યા થઈ ગઈ. તો તમને એવો એસે બી બની શકે. જેમ કે અહીંયા ઓનલાઈન ગેમિંગમાં તમને એસે કઈ રીતે પૂછી શકે, તો ઓનલાઈન ગેમિંગમાં આ રીતે એસે બને કે ઓનલાઈન ગેમ અને બાળકો પર તેની અસરો, અથવા આ રીતે બી બને કે ઓનલાઈન ગેમ અને સરકાર માટે નવી સમસ્યાઓ, લો એન્ડ ઓર્ડરની સમસ્યાઓ. સરકાર માટે પૂછે, પ્રશાસન માટે પૂછે કે લો એન્ડ ઓર્ડર માટે, કંઈ બી શબ્દ તમારો અહીંયા યુઝ કરી શકે છે. તો આ પણ એક પ્રકારની સમસ્યા ગણીને તમે ચાલી શકો. તો આ બધી કેવી સમસ્યા ગણાય? સામાજિક સમસ્યા ગણાય. જ્યારે તમે ન્યૂઝપેપરની અંદર કંઈક આર્ટિકલ રીડ કરો છો અથવા કોઈ પણ જગ્યાએ તમે એસીની પ્રેક્ટિસ કરો છો, ત્યારે આ બધાય પોઈન્ટ્સ, આ બધાય વિષયો જે છે એ તમારે એક ધ્યાનમાં રાખીને ચાલવા પડશે. જેમ કે આપણે અહીંયા આલાપ અને લેખન કળા દ્વારા જે સરસ મજાનું જે PSI માટેનું મહાયજ્ઞની જે આપણે શરૂઆત કરી છે, એની અંદર અમે પણ તમને મેક્સિમમ ટ્રાય કરશું કે તમને હેલ્પ જેટલી પણ ભાષાના પેપરમાં કરી શકીએ. એસે માટે અમે તમને મોડ્યુલ બી પ્રોવાઈડ કરશું. તો આ બધી વસ્તુ અમારા તરફથી બી તમને પ્રોવાઈડ કરવામાં આવશે. સાથે સાથે તમે જ્યારે તમારું રીડિંગ કરો છો, એ રીડિંગની અંદર બી આટલા ટોપિક્સ જેટલા હું આજે કરાવું છું, એ ટોપિક્સ જે છે એ તમે જોઈને ચાલજો. જેનાથી કેવું થશે કે તમારી એક મૌલિકતા કેળવાશે. તમારે કન્ટેન્ટ કઈ રીતે ભેગું કરવું, કેમ લખવું, એ તમને ખબર પડશે. તમારી પાસે એક વખત રફ કન્ટેન્ટ હશે દેન બાકી તમે બેઠા છીએ. તો આલાપની ટીમ તમને ડેફિનેટલી હેલ્પ કરશે. સાથે સાથે તમે બી તમારી તૈયારીની અંદર આ ટોપિક્સ જોતા જાઓ. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે વૈશ્વિક સમસ્યાઓ. વૈશ્વિક સમસ્યાઓ કઈ છે? તો આતંકવાદ, પછી ગેરકાયદેસર માઇગ્રેશન. જેમ કે તમને હમણાં જ ખ્યાલ છે કે અમેરિકાની અંદર જ્યારે નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધી તો એણે પોતાના ચૂંટણી ઢંઢેરામાં કીધું હતું કે હું અમેરિકાનો રાષ્ટ્રપતિ બનીશ તો જે ઘૂસણખોર છે, જે ગેરકાયદેસર અમેરિકામાં વસી રહ્યા છે, એ બધાને પોતાના વતન મોકલી દઈશ. અને ખાસ કરીને જો કે ગુજરાતમાંથી બી ઘણા લોકો છે કે જે અમેરિકાની અંદર ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરીને રહી રહ્યા છે, તો એ બધા લોકોને બી પાછા મોકલશે. તો એ વૈશ્વિક સમસ્યા છે. તો તમને આવો પ્રશ્ન બની શકે કે ઘૂસણખોરીના કારણો અને સમાધાન, અથવા પશ્ચિમી દેશોમાં ઘૂસણખોરીના કારણો અને સમાધાન. ખાસ કરીને ઘૂસણખોરી કેવા દેશોમાં થાય છે? જે પશ્ચિમના દેશો છે, જે વિકસિત અર્થવ્યવસ્થા ધરાવે છે. જેમ કે તમે જોશો તો અમેરિકાની અંદર લોકો ઘૂસણખોર તરીકે રહી રહ્યા છે. પછી તમે જોશો બ્રિટનની અંદર તમે લોકો ઘૂસણખોરી કરી રહ્યા છે. પછી કેનેડાની અંદર, ફ્રાન્સની અંદર, જર્મનીની અંદર, આ બધા કેવા દેશ છે? બધા વિકસિત દેશ છે. એટલે જે યુવા વર્ગ છે, ખાસ કરીને કેવો તો વિકાસશીલ દેશ અથવા ભારત જેવા દેશ કે જ્યાં હ્યુજ પોપ્યુલેશન છે અને મર્યાદિત સંસાધનો છે, એવા દેશના યુવાનો જે છે એ અમેરિકા જેવા
વિકસિત અર્થવ્યવસ્થા ધરાવતા દેશોમાં સારા જીવનની તલાશમાં જે છે એ પહોંચી રહ્યા છે, ઘૂસણખોરી કરવા માટે કબૂતરબાજી સુધી કરે છે, ડંકી રૂટ અપનાવી લે છે. તો શું કારણો છે અને એના સમાધાન? તો આ ટાઈપના તો વર્તમાનમાં તો તમે જ્યારે ન્યૂઝપેપર રીડિંગ કરતા હો તો આ ટોપિક્સ જે છે એ જોતું જવાનું કે ભાઈ શું કારણ છે ઘૂસણખોરી. શું કામ ને ભારતનો યુવા જે છે એ અમેરિકામાં ઘૂસણખોર 60-70-80 લાખ રૂપિયા ખર્ચીને બી ગેરકાયદેસર રીતે ત્યાં ઘૂસવા માટે તૈયાર છે? એવું શું રીઝન છે? તો એ બધી વસ્તુ જે તમે ન્યૂઝપેપરમાં જ્યારે ધોતા જશો, જેમ તમારું જે પોતાનું જે છે એ કન્ટેન્ટ તૈયાર થશે એને આપણે કહીએ છીએ મૌલિકતા. તો મૌલિકતા જે છે એ તમારી ક્યાંથી ભેગી થશે? તો આંતરરાષ્ટ્રીય ઘટનાઓ, પછી તમે યુદ્ધ. વર્તમાન સમયમાં તમે જુઓ કે વિશ્વની અંદર ક્યાંક ને ક્યાંક કોકના કોક ખૂણે યુદ્ધ જે છે એ ચાલુ જ છે. ખાસ કરીને તમે જુઓ તો યુક્રેન રશિયા યુદ્ધ આજે 2 વર્ષથી બી વધારે સમય થયો, હજી પણ એ યુદ્ધ સતત ચાલુ રહ્યું છે. પછી ઇઝરાયલ અને હમાસ, એ બે વચ્ચે જે છે યુદ્ધ છે જ. તો વિશ્વની અંદર આજે નાના મોટા યુદ્ધો થઈ રહ્યા છે અને જે રીતે આખો વર્લ્ડ પોલરાઇઝ વર્લ્ડ થઈ ગયો છે, એ પોલરાઇઝ વર્લ્ડને જોતા એવું લાગે છે કે જો આ યુદ્ધોનો અંત ટૂંક સમયમાં ન આવ્યો તો કેવું થશે કે વર્તમાન સમયની અંદર ત્રીજું વિશ્વયુદ્ધ જેવું થઈ જશે. 2 વિશ્વયુદ્ધ તો થઈ ગયા છે. તો આવો એસે બી પૂછી શકે કે વર્તમાન સમયમાં વિશ્વ ત્રીજા યુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે? આવું બી પૂછી શકે કે શું વર્તમાન સમયમાં વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે? શું તમને એવું લાગે છે કે ત્રીજું વિશ્વયુદ્ધ થશે? ક્વેશ્ચન માર્ક કરીને સીધો તમને એસે બની જાય. અથવા યુદ્ધ અને યુદ્ધની વિવિધ અસરો, યુદ્ધની સમાજ ઉપર અસરો. તો હવે જ્યારે તમે યુદ્ધને લગતી કંઈક ટોપિક વાંચો ત્યારે આ બધે કન્ટેન્ટ તમારે ભેગું જોતું જવાનું. તો આ વૈશ્વિક સમસ્યાઓ બધી થઈ ગઈ. રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ઘટનાઓ, જેમ કે કોઈ એવા ઇવેન્ટ થયા છે તો એ ઇવેન્ટ જે છે એ પણ તમને એક્ઝામની અંદર ક્યાંક પૂછાઈ શકે. જેમ કે આંતરરાષ્ટ્રીય ઘટનાઓમાં તમે જો તો ભારતની અંદર G20 ઇવેન્ટનું આયોજન થયું હતું, જેમાં ભારત જે છે એ પોતે અધ્યક્ષ તરીકે હતું. તો G20 ઇવેન્ટ આખું વર્ષ ભારતની અંદર ચાલ્યું, તો તમને G20 ઇવેન્ટ ડાયરેક્ટ પૂછી લઈએ. અથવા જાન્યુઆરીની અંદર આપણે દર 2 વર્ષે ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ થાય છે. તો એને એસે બની જાય ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ. તો તમને એના વિશે ડેટા હોવો જોઈએ. અથવા G20 અને ભારત માટે ટકો, એવું હોઈ શકે. અથવા સરકારના જે લક્ષ્ય છે કે વિકસિત ભારત @2047, તો ડાયરેક્ટ પૂછી શકે કે વિકસિત ભારત 2047 તો એક્ઝેક્ટલી શું છે? આપણે ડેવલપ્ડ કન્ટ્રીની વાત કરીશું, ડેવલપ્ડ ઇકોનોમીની વાત કરીશું, તો વિકસિત ભારતના ડાયમેન્શન કેટલા, કયા ડાયમેન્શનમાં વાત કરીશી? તો આ ટોપિક જે છે એ બી તમારા એસેની અંદર બની શકે છે. તો રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ઘટનાઓ જે છે એની અંદર તમે આ જોઈ શકો છો કે આવી કોઈ બી ઘટના જે છે વૈશ્વિક લેવલે થઈ હોય, નેશનલ લેવલ ઉપર થઈ હોય, તો એ ઘટનાઓ જે છે તમારી એક્ઝામની અંદર બની શકે. તો હું તમને આ મેન ટોપિક અને એના સબ ટોપિક એટલે સમજાવું છું કે જ્યારે તમે રીડિંગ કરશો, જ્યારે તમે તૈયારી કરશો, જ્યારે તમે એસે તૈયાર કરવા બેસશો, ત્યારે આ બધા ટોપિક જે છે એને જોઈને તમે અહીંયા એસે જે છે એ વધશો આગળ. ત્યાર પછી છે સરકારના વિવિધ લક્ષ્યો. જેમ કે સરકારના લક્ષ્યમાં તો આપણે હાલ જ કીધું કે વિકસિત ભારત @2047 અથવા 0 કાર્બન ઉત્સર્જન. તમને ખ્યાલ હશે કે ભારતે લક્ષ્ય રાખ્યું છે કે ભારત વર્ષ 2070 સુધીની અંદર 0 કાર્બન ઉત્સર્જનના લક્ષ્યો પ્રાપ્ત કરી નાખશે. તો આ સરકારના વિવિધ કંઈક લક્ષ્યો સરકાર દ્વારા કંઈ કરવામાં આવ્યા હોય, જેમ કે મહિલા સશક્તિકરણ, આને લઈને તમને કઈ બી એસે જે છે એ બની શકે છે. અથવા કરંટની અંદર સરકારના લક્ષ્યોમાં તમે જોવો તો $5 ટ્રિલિયન અર્થવ્યવસ્થા, 5 ટ્રિલિયન ઇકોનોમી સરકાર સતત જે છે એ વાત કરી રહી છે. તો ડાયરેક્ટ તમને એસે બને 5 ટ્રિલિયન ઇકોનોમીના લક્ષ્યો અને તેમાં આવતી સમસ્યાઓ. અથવા સમાવેશી અને ટકાઉ વિકાસ, ઇન્ક્લુઝિવ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ.
જે સરકાર જે છે સતત આ ગોલ ઉપર કાર્ય કરી રહી છે. સરકારના જે વર્તમાનમાં બજેટ જે બહાર પાડવામાં આવ્યું 2025-26નું બજેટ તમે જોશો તો બજેટની અંદર પણ તમને આ જોવા મળશે કે સમાવેશી ને ટકાઉ વિકાસ જે છે એના ઉપર સરકાર જે છે એ ફોકસ કરી રહી છે. બજેટની અંદર એ વસ્તુ તમે સોય થઈ શકે છે કે સરકાર કઈ રીતે ટકાઉ વિકાસ માટે કામ કરી રહી છે. તો ટકાઉ અને સમાવેશી વિકાસનો કોઈ ટોપિક તમે ક્યાંક ન્યૂઝપેપરની અંદર આર્ટિકલમાં જોવો છો અથવા તમે ક્યાંય તૈયાર કરવા બેસો છો તો આપણી ટીમ દ્વારા તૈયાર કરાવવામાં આવે છે. તો આ બધા ટોપિક્સ જે છે તમે જોશો તો વર્તમાન સમયની સરકારના લક્ષ્ય છે, વિવિધ પ્રકારની યોજનાઓ જે છે જે બહુ ચર્ચામાં રહી હોય એ યોજનાઓ તમારે જોઈ લેવાની, જેમ કે લખપતિ દીદી યોજના જે છે અથવા બીમા સખી. વર્તમાન સમયની અંદર તમે જુઓ તો એલઆઈસી એજન્ટની અંદર મહિલાઓને એલઆઈસી એજન્ટ બનાવવા માટે સરકારે બીમા સખી યોજના જે છે એની જાહેરાત કરી બજેટની અંદર, કે જેમાં મહિલા જે છે ને એલઆઈસી એજન્ટ તરીકે 3 વર્ષ સુધી સરકાર એક મિનિમમ એક અમાઉન્ટ એ લોકોને આપશે કે જેના કારણે મહિલા જે છે ઇકોનોમિકલ રીતે દ્રષ્ટિએ જે છે એ એમ્પાવર થઈ શકે. તો વીમા સખી યોજના ડાયરેક્ટ તમને એક્ઝામની અંદર પૂછી શકે. તો બજેટની અંદરની યોજના જે છે એ પણ તમારે જોઈ લેવાની. ફિલોસોફિકલ તમને પૂછી લે. ફિલોસોફિકલનો શું મતલબ થાય છે કે તમને કોઈ પણ મહાનુભાવ જે છે એ મહાનુભાવના કંઈક વિચાર આપી દેશે. જેમ કે ફિલોસોફિકલમાં આ રીતે બની શકે કે ગાંધીજીની વર્તમાન સમયમાં પ્રાસંગિકતા, ગાંધીયન આઈડિયોલોજીની અથવા ગાંધીજીના મૂલ્યોની વર્તમાન સમયની અંદર શું પ્રાસંગિકતા છે. તો ગાંધીજીના જે અલગ અલગ મૂલ્યો છે, સત્યનિષ્ઠાની ગાંધીજી વાત કરે છે, ગ્રામ સ્વરાજની ગાંધીજી વાત કરે છે, ગાંધીજી સત્યની વાત કરે છે, ઈમાનદારીની વાત કરે છે, કુટીર ઉદ્યોગની વાત કરે છે, ગ્રામ ઉદ્યોગની વાત કરે છે, મહિલા સશક્તિકરણની વાત કરે છે, બાળ વિકાસની વાત કરે છે. તો ગાંધીજીના જે અલગ અલગ જે મૂલ્યો છે વર્તમાન સમયની અંદર એની શું પ્રાસંગિકતા છે, આવું બની શકે. અથવા શીલ પરમભૂષણ જે લબાસના છે, જે આઈએએસ એકેડમી છે એનું આ સ્લોગન છે. તો તમને ડાયરેક્ટ આ મૂકી દે કે ભાઈ ચલો જણાવો. અથવા સત્યમેવ જયતે, બસ આટલું જ મૂકી દે, સત્યમેવ જયતે. તમારે સીધો આના ઉપર લખવા. તો આ બધા કેવા એસે થઈ ગયા? આ બધા તમારા ફિલોસોફિકલ એસે થવા માંડ્યા. આ બધા કેવા થયા? ફિલોસોફિકલ. જેમ કે આપણા પોલીસનો સ્લોગન સેવા, સુરક્ષા ને શાંતિ. સીધો એસે સેવા, સુરક્ષા, શાંતિ. તો તમને આના વિશે કંઈક આઈડિયા હોવો જોઈએ. તો જ્યારે ફ્રી પડો છો ત્યારે વિચારો કે આમાં શી વાત કરવા માંગે છે. તમારા મિત્રો સાથે ડિસ્કશન કરો કે આની અંદર આવો એસે પૂછે તો શું લખી શકાય. કોઈ પોલીસવાળા ઓળખીતા હોય તો એને પૂછો કે આમાં શું લખી શકો છો. તો ગાંધીજીના વિચારો છે, ફિલોસોફિકલ વિચારો છે, પછી કોઈ ફોરેન થિંકર્સ હશે એના કોઈક વિચારો હશે, નીતિશાસ્ત્રના વિચારો હશે. તો ગમે તે પોઈન્ટ્સ તમારા ફિલોસોફિકલ જે છે એ બી તમારા એસેની અંદર બની શકે છે. હા, એ વસ્તુ અલગ છે કે ફિલોસોફિકલ એસેને હેન્ડલ કરવો, અટેન્ડ કરવો એ થોડોક ટફ પડશે. જેમ કે તમે જોશો તો જીપીએસસીની જે 47 નંબરની મુખ્ય પરીક્ષા હતી જે ઓક્ટોબરની અંદર યોજાયેલી હતી, ઓક્ટોબર 2024માં, એટલે કે 3-4 મહિના પહેલાં. તો એની અંદર એક એસે હતો કે તમારા નજરમાં સુખ એટલે શું. ફિલોસોફિકલ 2 એસે પૂછ્યા હતા જીપીએસસીએ. એક એસે હતો કે તમારા નજરમાં સુખ એટલે શું અથવા સુખની વ્યાખ્યા એટલે શું. અને બીજો એસે હતો કે પૂર્ણ સ્વતંત્રતા, તમારા મત મુજબ સ્વતંત્રતા. હવે આ ફિલોસોફિકલ છે. તમારા મત મુજબ ખુશી થવી, હેપીનેસ એટલે શું એ તમને ખબર હોવી જોઈએ. તમારા નજરની અંદર સ્વતંત્રતા એટલે શું એ તમને ખબર. તો આ બધા ફિલોસોફિકલ એસે છે. તો ફિલોસોફિકલ એસેને અટેમ્પ કરવા જે છે થોડા ટફ પડે છે. તો સામાન્ય રીતે બને તો આપણે ફિલોસોફિકલ એસેને બહુ ટચ નહીં કરવાના. હા, તમારી જો ફિલોસોફિકલ પોઈન્ટ ઓફ વ્યૂમાં ગ્રીપ છે તો તમે ફિલોસોફિકલ એસે અટેમ્પ કરી શકો છો. પ્રેક્ટિસના ભાગરૂપે તમે અહીંયા 2-3 એસે ફિલોસોફિકલ લખવાના. કદાચ એવું બને કે ભાઈ પૂછાઈ ગયું ને ઈચ્છા થઈ તો તમને ખ્યાલ આવે કે તમે આને અટેમ્પ કરી શકો છો કે અટેમ્પ નથી કરી શકતા. ઇકોનોમીને લગતા કોઈ પોઈન્ટ તમને પૂછી શકે, જેમ કે વૈશ્વિક મંદી અથવા ભારતની અંદર એમએસએમઈ સેક્ટરનું મહત્વ. જેમ કે 2025-26ની અંદર તમે જો તો એમએસએમઈ સેક્ટરની વ્યાખ્યા ચેન્જ કરી છે. તો એમએસએમઈ સેક્ટરનું શું મહત્વ છે તો એ ઇકોનોમિકલ તમારું થઈ ગયું. અથવા બેન્કિંગ સમાવેશિતા
અથવા ઓનલાઈન આર્થિક ફ્રોડની અહીંયા તમે એસેમાં તમને પૂછી શકે કંઈ લો એન્ડ ઓર્ડર સાથે સંકળાયેલું છે એટલે તમને અહીંયા કંઈક પૂછી શકે છે. તો ઇકોનોમીના સંદર્ભમાં બી આટલા એસે જે છે એ તમારા બની શકે છે. બંધારણને લગતા મુદ્દા હોય, જેમ કે જ્યારે તમે પોલીસ સેવામાં જશો, જ્યારે તમે પીએસઆઈ બની જશો તો ખાસ કરીને તમારે લો એન્ડ ઓર્ડર, કાયદો અને બંધારણ આ બે જે છે એને સાચવીને ચાલવાનું છે. તો બંધારણને લગતા કંઈક પૂછી લઈએ, જેમ કે ક્યારેક એવું બને કે સુપ્રીમ કોર્ટના મહત્વના કેસીસ પૂછી લઈએ, કેશવાનંદ ભારતી કેસનું મહત્વ, આવો એસે બી બની શકે છે. બંધારણના અનુચ્છેદ 21નું મહત્વ, તમારા મત મુજબ કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ એટલે શું, અથવા વાણી સ્વતંત્રતાની જરૂરિયાત અને એની મર્યાદાઓ, આવો એસે બી બની શકે. તો બંધારણના કોઈ પોઈન્ટ ઓફ વ્યૂ જે ચર્ચામાં હોય, અને ખાસ કરીને તમે જુઓ કે અત્યારે વર્તમાન સમયની અંદર આપણે એક મુદ્દો સતત ચર્ચામાં છે, એ છે યુનિફોર્મ સિવિલ કોડ. યુનિફોર્મ સિવિલ કોડ તમે જુઓ કે ઉત્તરાખંડ જે છે એણે યુનિફોર્મ સિવિલ કોડ તાજેતરની અંદર લાગુ કર્યું છે. તમને ખ્યાલ હશે, તમે જીએસની અંદર વાંચ્યું હશે કે ગોવા એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં યુનિફોર્મ સિવિલ કોડ ગોવાને જ્યારે ભારતનો ભાગ બનાવ્યો ત્યારથી જ છે. ઉત્તરાખંડ લાગુ કરનારારું, સ્વતંત્રતા પછી લાગુ કરનારું ઉત્તરાખંડ પહેલું રાજ્ય છે. અને ગુજરાત જે છે એ પણ સતત પ્રયત્ન કરી રહ્યું છે કે ટૂંક સમયની અંદર જ આપણે પણ યુસીસી લાગુ કરી દેવામાં આવે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જે રંજના દેસાઈ છે એની અધ્યક્ષતાની અંદર ગુજરાત સરકારે પણ યુસીસી માટેની કમિટીની રચના કરી દીધી છે. તો બની શકે કે આવનારા સમયે ગુજરાત સરકાર યુસીસી લાગુ કરે. તો તમને ડાયરેક્ટ પૂછી લે યુસીસી એટલે શું. કરંટની અંદર તમે જો તો ગુજરાત સરકારે એક સંસ્થા બનાવી છે, સામાન્ય રીતે જેને આપણે એક સેન્ટ્રલમાં નીતિ આયોગ કહી છીએ, એ રીતે ગુજરાત સરકારે ગ્રીટ કરીને એક સંસ્થા બનાવી છે. તો આ પ્રશ્ન બની શકે ગ્રીટ સંસ્થાનું મહત્વ. તો કેન્દ્રમાં નીતિ આયોગ છે, રીતે ગુજરાતની અંદર જે છે ગ્રીટ કરીને એક સંસ્થા છે. તમે પાક્ષિક મેગેઝિન કે કરંટ વાંચતા હશો તો તમને ખબર હશે કે જેના અધ્યક્ષ આપણા સીએમ સાહેબ છે. તો આ બંધારણને લગતા તમારા એસે છે. તો બંધારણની અંદર ખાસ કરીને તમે યુસીસી અને બીજું વન નેશન વન ઇલેક્શન, યુસીસી અને બીજું આપણે કયો કીધો બંધારણ માટે, વન નેશન વન ઇલેક્શન, આ પોઈન્ટ તમે કરીને જાજો. 100% શક્યતા છે આમાંથી એસે પૂછવાની, કેમ કે વન નેશન વન ઇલેક્શન સતત ચર્ચામાં રહેલો પોઈન્ટ છે. તો યુસીસી અને વન નેશન વન ઇલેક્શન, તો બંધારણના સંદર્ભમાં તમારા આ મુદ્દાઓ બનશે. અને અન્ય કોઈ મુદ્દાઓ એટલે કે જ્યારે તમે એક્ઝામની તૈયારી કરો છો તો 3-4 મહિનાની અંદર કોઈ કરંટની અંદર કંઈક એવા ઇવેન્ટ બન્યા હોય, એ કરંટ ઇવેન્ટ તમારે કરી જવા પડે. જેમ કે આપણે 26મી જાન્યુઆરીએ 76મો ગણતંત્ર દિવસ ઉજવ્યો, તો તમને પૂછી લે 76મો ગણતંત્ર દિવસ, આવો પ્રશ્ન બની શકે. અથવા આપણે પતંગ મહોત્સવનું આયોજન થયું તો પતંગ મહોત્સવ પૂછી લઈએ. ગિફ્ટ સિટી, તો ગિફ્ટ સિટી અત્યારે વર્તમાન સમયમાં ગુજરાતમાં ચર્ચામાં છે, તો ગિફ્ટ સિટી પૂછી લઈએ તમને. અથવા ગુજરાતની વૈશ્વિક ધરોહરો, એ રીતે બી કોઈ પૂછી લઈએ. જેમ કે ઉત્તરાધ મહોત્સવ હાલમાં જ આપણે વડનગર ખાતે જે છે આયોજન થયું હતું, મોઢેરા ખાતે આયોજન થયું હતું. તો આ રીતે અન્ય મુદ્દાનો મતલબ થાય છે કે કરંટમાં રહેલા કોઈ પણ ચર્ચાસ્પદ મુદ્દાઓ જે છે એ તમારા અન્ય મુદ્દામાં આવશે. જેમ કે ટેરિફ વોર, જેવા ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા એણે શું કર્યું, ટેરિફ વોર ચાલુ કરી કે ભાઈ અમેરિકા રશિયા ઉપર આટલો ટેરિફ લગાવશે, ચીન ઉપર આ ટેરિફ, કેનેડા ઉપર આ ટેરિફ, ભારત ઉપર આ ટેરિફ. તો એને શું કહેવાય, ટેરિફ વોર. તો તમને ડાયરેક્ટ આવી જાય કે વર્તમાન સમયની અંદર ટેરિફ વોર. તો કરંટની અંદર જે પણ ઘટનાઓ બની રહી છે એ કરંટની ઘટનાઓ વિશે તમને આઈડિયા હોવો જોઈએ. તમને એસેના સંદર્ભમાં પૂછવાની શક્યતા રહે છે. અધરવાઇઝ તમને જો એના વિશે માહિતી હશે, બેઝિક કન્ટેન્ટ ખબર હશે, દેન તમે કોઈ પણ જગ્યાએ એસેને એક્ઝામ્પલમાં ક્યાંક મૂકી શકશો. જેમ કે વર્તમાન સમસ્યાઓ, આંતરરાષ્ટ્રીય કંઈક સમસ્યાની વાત આવે તો ટેરિફ વોરની વાત કરી શકો. જેમ કે તમને ઇકોનોમીની અહીંયા વાત આવે તો ઇકોનોમીમાં તમે ટેરિફ વોર અથવા ટ્રેડ વોરની વાત કરી શકો. તો વાત કરી શકો ને આમાં ઉપર. તો આ બધી વસ્તુઓ છે. પછી સરકાર જે છે એણે અન્ય મુદ્દાની અંદર તમે જુઓ તો આપણે સતત જે છે એ ગ્રીન ઇકોનોમીની વાત કરી છીએ, ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી છીએ, હાઇડ્રોજન ઇકોનોમીની વાત કરી રહ્યા છીએ, બેટરી આધારિત ઇકોનોમીની વાત કરી રહ્યા છીએ. તો આ સરકારની છેલ્લે 6 મહિનાની જે પોલિસીસ છે એ બધી પોલિસીસ જે છે એ તમે જોઈને જ આવી પડે. એ પોલિસીસના સંદર્ભમાં ક્યાંય બી કંઈક એસે જે છે એ બની શકે છે. તો
તો મૂળ તમે અહીંયા જુઓ તો મેં તમારી સામે ચર્ચા કરી એવા 9 વિષયોની કે જે 9 વિષયો તમને એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. અને 9 વિષયોને મેં પેટા વિષયમાં તમને લીધા, તો અંદાજિત મેં તમારી સામે 25 થી 30 ટોપિક મૂકી દીધા. અને હું તમને ડેફિનેટલી કહું છું, જ્યારે તમે પોલીસનું એસે પેપર જોશો, આ મુદ્દાઓના સંદર્ભમાં તમને એસે ક્યાંક જોવા મળશે જ. મૂળ હવે તમારે આને એસે તૈયાર કરવાનો છે. એસે કઈ રીતે તૈયાર કરો, જો એના વિશે હું ચર્ચા કરું તો મલ્ટી ડાયમેન્શનલ અપ્રોચ, અભિગમ. તમે જ્યારે કોઈક વસ્તુની રજૂઆત કરો છો ત્યારે જો તમે ખાલી એક જ મુદ્દા ઉપર વાત કરી રાખો તો એ મુદ્દો જે છે એ તમે યોગ્ય રીતે એને સ્પષ્ટ ના કરી શકો. તો સ્પષ્ટીકરણ માટે શું મહત્ત્વનું છે, તો સ્પષ્ટીકરણ માટે મહત્ત્વનું છે મલ્ટી ડાયમેન્શનલ અપ્રોચ હોવો જોઈએ. તમે ખાલી એક જ વેની વાત કરશો તો નહીં ચાલે. જેમ કે તમે એમ એસે પૂછો કે ક્લાઇમેટ ચેન્જ, અથવા તમને એસે પૂછ્યો કે ડિજિટલ અરેસ્ટ, તો ડિજિટલ અરેસ્ટના કારણો ક્યાં ક્યાં છે, તો કે એક જ કારણ જવાબદાર તો હોય નહીં. તો જ્યારે તમે એસે લખો છો ત્યારે એસેની અંદર કેટલા ડાયમેન્શન હોવા જોઈએ, તો અહીંયા મેં તમારી સામે જે ડાયમેન્શન મૂક્યા છે એ ડાયમેન્શનમાંથી તમારા મેક્સિમમ તમારે કવર કરી જવાના છે. હું એમ નથી કહેતો તમે બધા ડાયમેન્શન લખી શકશો, કેમ કે બધા ડાયમેન્શન લખવા માટે તો તમારે વર્ડ લિમિટ વધારે જોશે. તો હું અહીંયાથી તમને મેક્સિમમ આપું છું, અને મેક્સિમમમાંથી પણ તમારે શું કરવાનું છે કે અહીંયા મેં તમને 11 ડાયમેન્શનની વાત કરી છે. 11 ડાયમેન્શનમાંથી જો તમે 6 અથવા 7 ડાયમેન્શન ઉપર બી ચર્ચા કરશો તો તમારો એસે એક બહુ વ્યવસ્થિત રીતે આગળ વધશે. અધરવાઇઝ કેવું થશે, જ્યારે તમે એસે લખશો ત્યારે તમારે 30 માર્ક્સમાં એસે છે, એટલે કે 300-350 શબ્દમાં એસે છે. અને 300-350 શબ્દ એટલે લગભગ મોટા તમારી પાસે 3 થી 3.5 પેજ હશે, મે બી 4 પેજ સુધી બી જશે. તો 3-3.5 પેજ લખવા છે. એક પેજની અંદર જો તમે 3 પેરેગ્રાફ લઈને ચાલો છો, એનો મતલબ કે તમારે 10 થી 12 પેરેગ્રાફમાં એસે લખવાનો છે. તમારો જે એસે લખવાનો છે એ લગભગ 10 થી 12 પેરેગ્રાફમાં એસે બનશે. એક પેજની અંદર જો હું તમને 3 પેરેગ્રાફ કહું તો પણ. હવે તમારે 12 પેરેગ્રાફમાં ચર્ચા કરવી છે, તો એ 12 પેરેગ્રાફમાં ચર્ચા કરવા માટે તમારી પાસે મુદ્દા તો હોવા જોઈએ. તમારી પાસે એ 12 પેરેગ્રાફને ચર્ચા કરવા માટે કન્ટેન્ટ તો જોશે. ખાલી એક જ કન્ટેન્ટ ઉપર વાત કરશો તો એસે કઈ રીતે આગળ વધશે, એસેમાં કઈ રીતે તમે માર્ક્સ મળશે. તો જ્યારે તમે એસે લખો છો, જે ટોપિક ઉપર એસે લખો છો, એ ટોપિકના સંદર્ભમાં જો કોઈ બંધારણીય જોગવાઈઓ તમને યાદ આવતી હોય તો એ બંધારણીય જોગવાઈઓ જે તમે સામાન્ય રીતે MCQ માટે વાંચો છો એ તમે એસેમાં એપ્લાય કરી શકો. એક્ઝામ્પલ તરીકે તમને જળવાયુ પરિવર્તનને લગતો એસે પૂછાય છે, તો તમે વાત કરી શકો કે બંધારણના અનુચ્છેદ 21માં ભારતના તમામ નાગરિકોને સ્વચ્છ પર્યાવરણની પ્રાપ્તિ મૂળ અધિકાર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બરાબર છે. હવે જો તમે એસે તો તમારો જળવાયુ પરિવર્તનનો એસે શેનો છે, જળવાયુ પરિવર્તનનો. તમે ટોપિકમાં શું વાત કરી, બંધારણ, અને એક્ઝેક્ટલી વાત કરી. જેમ કે તમે જોશો તો બંધારણની અંદર તમે DPSP જોવો, બંધારણની અંદર ફંડામેન્ટલ ડ્યુટીઝ એટલે કે મૂળભૂત ફરજો તમે જોશો તો બંધારણીય ડ્યુટીની અંદર મૂળભૂત ફરજોની અંદર પણ વાત કરી છે તમારે પર્યાવરણને લગતી, કે પર્યાવરણની સુરક્ષા કરવી, જીવજંતુઓની સુરક્ષા કરવી, એ મૂળભૂત ફરજોમાં બી આવે છે. તો તમારા મૂળ અધિકારની અંદર આવે, DPSPની આવે, ફંડામેન્ટલ ડ્યુટીની અંદર આવે. તો હવે તમે જ્યારે જળવાયુ પરિવર્તનની વાત કરો છો તો આની વાત બી તમે કરી શકો. હવે તમે જ્યારે જળવાયુ પરિવર્તનની જ વાત કરવા બેઠા છો, હવે તમે ઇતિહાસમાં કઈ રીતે વાત કરો, તો જેમ કે આ ટોપિક છે, અહીંયા આપણે બંધારણની જોગવાઈની વાત કરી, અહીંયા આપણે લીધું બંધારણીય ડાયમેન્શન લીધું. જેમ આ ટોપિકની અંદર આપણે લઈએ હવે કે તમારા ઐતિહાસિક રીતે કઈ રીતે વાત કરો, તો હવે હિસ્ટોરિકલની વાત કરી. જો તો ઇતિહાસની દ્રષ્ટિએ શું વાત કરી શકાય આમાં, કે પ્રાચીન સમયના સિંધુ સભ્યતાના ખંડેરોમાં
મનુષ્ય જીવનની વર્તમાન સમસ્યા એવી જળવાયુ પરિવર્તન ના સમાધાન અંગે પ્રકાશ પાડવામાં આવ્યો છે. સિંધુ સભ્યતાના લોકો પ્રકૃતિની પૂજા કરતા, માતૃદેવીની પૂજા કરતા અને ઓછામાં ઓછું પ્રકૃતિમાં હસ્તક્ષેપ કરતા, પ્રકૃતિને નુકસાન પહોંચાડતા. વર્તમાન સમયની અંદર જળવાયુ પરિવર્તનના કારણોમાં સૌથી મહત્વનું કારણ છે કે મનુષ્ય સતત પ્રકૃતિનું દોહન કરી રહ્યો છે. પ્રકૃતિ મિત્રની જગ્યાએ મનુષ્ય જે છે પ્રકૃતિને એક સંસાધન સમજી રહ્યો છે અને સંસાધનનો આડેધડ વપરાશ કરવાના કારણે મનુષ્ય આજે જળવાયુ પરિવર્તન જેવી સળગતી સમસ્યાનો ભોગ બન્યો છે. લખી શકાય આવું? કેમ ના લખી શકાય? તો થયું મૂળ જળવાયુ પરિવર્તન જ, પણ આપણે વાત કરી ઇતિહાસમાં. તો આ રીતે તમે બંધારણીય જોગવાઈની ચર્ચા કરી શકો છો, સાથે સાથે તમારા ઇતિહાસના સંદર્ભની ચર્ચા કરી શકો છો, સાંસ્કૃતિક બાબતોની તમે વાત કરી શકો. જેમ કે આ જળવાયુ પરિવર્તનની અંદર જો હું તમને સાંસ્કૃતિક વાત કરું કે સાંસ્કૃતિક ડાયમેન્શન કેમ લેવાનું, તો સાંસ્કૃતિક ડાયમેન્શનમાં તો ભારતના સનાતન ધર્મ અને સંસ્કૃતિ પ્રકૃતિનું મહત્વ સમજી તેને અલગ અલગ રીતે બચાવવાના અથવા સંરક્ષણ કરવાના ઉપાયો દર્શાવે છે. જેમ કે ભારતની સંસ્કૃતિની અંદર વૃક્ષ પૂજાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પર્વત પૂજાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, નદીઓને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, પશુ પક્ષીઓને સનાતન ધર્મના તમામ દેવી દેવતાઓ જે છે એને પશુ પક્ષીઓ સાથે બી સરખાવવામાં આવ્યા છે. જે સંસ્કૃતિ ભારત સહિત વિશ્વના લોકોને પ્રકૃતિના સુરક્ષા માટે એક મેસેજ આપી રહી છે, એક ઉપાય આપી રહી છે જળવાયુ પરિવર્તન જ છે, પણ તમે શું વાત કરી? સાંસ્કૃતિક વાત કરી. તો આ રીતે જ્યારે તમે એસે લખશો ત્યારે તમારા આ ડાયમેન્શન તમારે કવર કરવા પડશે. વિધાઉટ ડાયમેન્શન તમે શું ચર્ચા કરવા જશો? તો ખાલી એકને એક જ વાતો કર્યા રાખશો. તો જ્યારે હવે તમે કોઈ એસે લખવા બેસો છો, જ્યારે તમારે કોઈ બી ટોપિક ઉપર, આ એક યુનિવર્સલ ડાયમેન્શન છે. મેં તમને જે વાત કરી હતી કે હું તમને કીવર્ડ આપીશ, એ કીવર્ડ હું તમને આપીશ, પણ આ કીવર્ડ આના લગતો જ કીવર્ડ છે. કીવર્ડ શું છે હું તમને અત્યારે જ કહી દઉં. હવે આપણે બહુ સસ્પેન્સ કે બહુ સરપ્રાઇઝમાં નથી જવું. અહીંયાથી હું જવા દઉં છું. તમને બેઝિક મેં વાત કરી દીધી કે તમારે 12 પેરેગ્રાફ જે છે એ એસેમાં લખવાના થશે. હવે એના વિશે હું તમને કહી જ દઉં. એક કીવર્ડ છે તમારો પેસ્ટલ અપ્રોચ. એના વિશે બી હમણાં ચર્ચા કરીશું કે પે એટલે શું, તો પી એટલે કે પોલિટી, ઈ એટલે ઇકોનોમી, એસ એટલે સાયન્સ એન્ડ ટેકનોલોજી, સોશિયલ, અને ટી એટલે ટેકનોલોજીનો મતલબ થશે, એલ એટલે લો એન્ડ ઓર્ડરની વાત કરી છે. તો પેસ્ટલ અપ્રોચ છે જે તમારા એસેમાં તમારે યુઝ કરવાનો છે. પેસ્ટલ અપ્રોચ એટલે મોટો આ જ થાય છે કે જ્યારે તમે કોઈ એસે લખવા જશો તો એ એસેને બંધારણની કઈ જોગવાઈ તમારી પાસે હોય, ઇતિહાસને લગતી એના એસે વિશે માહિતી હોય તો તમારે લખવી પડશે. જેમ કે તમે વર્તમાન સમયની અંદર શું આપણે ત્રીજા વિશ્વ તરફ આગળ વધી રહ્યા છીએ એવો કંઈક એસે લખવાનો થયો તો તમે એમાં બી બંધારણની જોગવાઈ લખી શકો. યાદ કરો તમારા બંધારણની અંદર અનુચ્છેદ 51 ડીપીએસપીની અંદર શું કીધું છે કે ભારત આંતરરાષ્ટ્રીય શાંતિ, આંતરરાષ્ટ્રીય સલામતી અને આંતરરાષ્ટ્રીય સમજૂતી માટે પ્રયત્ન કરશે. ભારત જે છે એ તટસ્થ રહેશે અને તમામ વિદેશી સંધિઓનું, કાયદાઓનું પાલન કરશે. તો આની તમે વાત કરી શકો કે આ રીતે ભારત વર્તમાન સમયની અંદર વિશ્વગુરુ, વિશ્વ લીડર તરીકે આગળ વધી રહ્યું છે. બંધારણની જોગવાઈ અનુચ્છેદ 51ની અંદર પણ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાત હતી ફોરેનની, વાત હતી ઇન્ટરનેશનલ, વાત હતી યુદ્ધની, પણ તમે વાત અહીંયા બંધારણની જોગવાઈથી કરી. તો આ રીતે અલગ અલગ લેવું પડશે. સાયન્સ એન્ડ ટેકનોલોજી તમારે લેવી પડશે. તો જેમ કે હવે તમે જળવાયુ પરિવર્તનની વાત કરો તેમાં તમે સાયન્સ એન્ડ ટેકનોલોજીની તમે વાત કરશો તો તમે શું વાત કરી શકો છો?
ગ્રીન ટેકનોલોજીની વાત કરી શકો, રિન્યુએબલ એનર્જીની વાત કરી શકો, ફ્યુલ જેમ કે અત્યારે આપણે બેટરી આધારિત વાહનોના ઉત્પાદન અને ચલણ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે એની વાત કરી શકો, હાઇડ્રોજન ઉર્જા ઉપર આપણે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ એની વાત કરી શકો, રિન્યુએબલ એનર્જી, સોલાર એનર્જી, વિન્ડ એનર્જી એના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. તો જળવાયુ પરિવર્તનમાં સાયન્સ એન્ડ ટેકનોલોજીનો યુઝ કરો. મહાનુભાવના વિચારો, તો જે મહાનુભાવ છે જેમ કે અહીંયાથી આપણે આ પ્લેટફોર્મ ઉપરથી તમને જે છે એ એસે માટેના કોટ બી અમે તમને અહીંયા આપી દઈશું કે કઈ રીતે તમારે કોટ જે છે એનો યુઝ એસેની અંદર કરવાનો છે. રેડીમેડ કોટ્સ એટલે કે તમારે વિચારો મળી જશે મહાનુભાવના. જેમ કે અહીંયા તમે જળવાયુ પરિવર્તન જ છે, હવે એમાં વિચાર વિસ્તારમાં તો ગાંધીજીનો એક સરસ મજાનો વિચાર વિસ્તાર છે કે પૃથ્વી પાસે મનુષ્યની જરૂરિયાતો સંતોષી શકાય તેટલા સંસાધનો છે, પણ મનુષ્યની લાલચ સંતોષી શકાય તેટલા નથી. આ ગાંધીજીનો કોટ છે. તો હવે તમારે એસેની શરૂઆત કરવી છે તો આ રીતે ગાંધીજીના વિચારથી બી તમે શરૂ કરી શકો છો કે પૃથ્વી પાસે મનુષ્યની જરૂરિયાત સંતોષી શકાય તેટલા સંસાધનો છે, પણ મનુષ્યની લાલચ સંતોષી શકાય તેટલા સંસાધનો નથી. તો હવે તમે જો હું તમારી સામે શું કામ એક જ એસેમાં ડાયમેન્શન યુઝ કરું છું, ધેન તમને એક બેઝિક આઈડિયા આવે કે કઈ રીતે તમારે ડાયમેન્શન યુઝ કરવાના છે. તો તમે જો તમારે 12 પેરેગ્રાફની અંદર એસે લખવાનો છે. હવે તમે આ બધાય ડાયમેન્શન લઈને ચાલો તો તમારા જો 6-7 આ બધામાં 12 ડાયમેન્શનમાં તમે 6-7 ડાયમેન્શન જો લઈને ચાલશો તો એ તમારો એસે તમે જો કેટલું મલ્ટી ડાયમેન્શન થઈ ગયું. આમ પેપર ચેક કરવાવાળાને એસે વાંચવાવાળાને આમ ફીલ થાય કે ના છોકરાએ કંઈ કન્ટેન્ટ મૂક્યું છે. એને એવું ના લાગે કે છોકરો એક જ વાર્તા કર્યા રાખે, જેને એવું લાગુ છે કે ના છોકરો અલગ અલગ મુદ્દાઓની વાત કરે છે. તો એક જ વસ્તુમાં મેં તમારી સામે આ 6 ડાયમેન્શન યુઝ કરી દીધા. સરકારી યોજનાઓ, તો વિવિધ પ્રકારની સરકારી યોજનાઓના નામ લખવા પડશે. તો મેં હાલ જ તમને કીધું કે આપણે ગ્રીન ટેકનોલોજીની તમે વાત કરો છો તો સરકારની ફેમ યોજનાની વાત કરી શકો તમે કે સરકારે જે બેટરી આધારિત ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે જે ફેમ યોજના ચાલુ કરી છે. રિન્યુએબલ યોજના માટે સરકાર જે વિવિધ પ્રકારના જે પ્રયત્નો કરી રહી છે તો એ સરકારની યોજના જેમ કે સોલર રૂફટોપ યોજનાની તમે અહીંયા વાત કરી શકો છો કે જેમાં સરકાર જે છે એ લોકોને સોલર પેનલ લગાવવા માટે અમુક પ્રકારની સબસિડી આપે છે. તો સોલર રૂફટોપ યોજનાની તમે વાત કરી શકો છો. પછી ઇથેનોલ 2.0, ઇથેનોલ 3.0 આ બધી જે સરકારની વિવિધ યોજનાઓ છે. તો સરકારની જેટલી પણ યોજનાઓ છે ખાસ કરીને છેલ્લે 3-4 મહિનાની અંદર ખાસ બજેટની અંદર જે સરકારે બહુ હાઇલાઇટ કરી હોય એ યોજના જે છે અહીંયા તમારે લખવી પડે. ત્યાર પછી કોઈ પંક્તિ છે, તમારી પાસે કોઈ સ્લોગન છે, જેમ કે મહાનુભાવના વિચાર આપ્યા એ જ રીતે તમારી પાસે કોઈ પંક્તિ હોય કે કોઈ સ્લોગન હોય કે જે તમારા એસેને લગતો હોય તો એના વિશે તમે વાત કરી શકો. જેમ કે મહિલાને લગતો કંઈક એસે લખવો છે તો ગાંધીજીનો એક સ્લોગન છે કે મહિલાને રોકવાની નહીં એને પોખવાની જરૂર છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એવું કીધું છે કે કોઈપણ સમાજની પ્રગતિ એ મહિલાના વિકાસના આધારે માપી શકાય છે. કોઈપણ સમાજની પ્રગતિ એ મહિલાના વિકાસના આધારે માપી શકાય છે. આવું કંઈક સ્લોગન હોય તો સ્લોગનની વાત કરી શકો છો. યુસુફ મલાલાએ કીધું છે કે એક પુસ્તક અને એક પેન સમગ્ર વિશ્વને બદલી શકે છે. તો જે તમારી પાસે સ્લોગન હોય, કોટ હોય, જે મેં તમને કીધું કે આપણે આ પ્લેટફોર્મ પરથી તમને પૂરા પાડશું અને કઈ જગ્યાએ એનો યુઝ કરવો એ બાબતે બી અમે સંપૂર્ણ તમને જે છે એ ગાઈડન્સ આપશું કે આ સ્લોગન આ જગ્યાએ યુઝ કરી શકાય છે. સ્લોગન બી અલગ અલગ હશે કે ભાઈ ચલો કલ્ચર માટેના આ સ્લોગન છે, ક્લાઇમેટ ચેન્જ માટે આ સ્લોગન છે, ગાંધીજીના આ સ્લોગન છે, મહિલાઓ માટે આ સ્લોગન છે. તો સ્લોગન બી તમને જોશે. ગુડ ગવર્નન્સ, જેમ કે સરકાર અત્યારે જે ગુડ ગવર્નન્સના સંદર્ભમાં જે પગલાઓ ભરી રહી છે તો ગુડ ગવર્નન્સની બી તમે વાત કરી શકો. વિવિધ પ્રકારના પોર્ટલની તમે વાત કરી શકો છો. તો સરકારે કંઈક એસેને લગતો તમે જે ટોપિક છે એમાં કંઈક ગુડ ગવર્નન્સને લગતું કંઈ હોય તો જેમ કે તમે એક્ઝામ્પલ તરીકે લ્યો એક જળવાયુ પરિવર્તન. હવે સરકારે કોઈ જળવાયુ પરિવર્તન અટકાવવા માટે કંઈક ગુડ ગવર્નન્સના સંદર્ભમાં કંઈક એવા પ્રયત્ન કર્યા છે તમે યાદ કરવા જોઈએ કે સરકારે કોઈ પ્રયત્ન કર્યો છે. તો તમે જુઓ તો સરકારનું જે જલ સંસાધન જલ શક્તિ મંત્રાલય જે છે એણે એક પોર્ટલ ચાલુ કર્યું જેનું નામ છે ફ્લડ વોચ.
2.0 એટલે કે જે શહેરોની અંદર જે જળવાયુ પરિવર્તનના કારણે વરસાદની અનિશ્ચિતતા છે અને વરસાદની અનિશ્ચિતતાના કારણે જે વારંવાર શહેરોમાં પૂર આવે, તમે જોતા હશો 2 ઇંચ વરસાદ પડશે, અમદાવાદમાં પાણી થઈ જાય, બરોડામાં તો હાલ જ આપણે જોયું કે લાસ્ટ ગયા વર્ષે જે વરસાદ પડ્યો હતો તો બરોડાના 3 દિવસ બરોડાની અંદર જે છે પાણી હતું, પાણી ઓસરતું નહોતું. તો સરકાર શું કરે છે એના માટે જે ગુડ ગવર્નન્સના સંદર્ભમાં પોર્ટલ બનાવી દીધું ફ્લડ વોચ. એની અંદર સરકાર કમ્પ્લીટલી જે છે બધી માહિતી આપશે કે ભાઈ વરસાદ કેટલો પડવાનો છે, કયા વિસ્તાર જે છે એ જોખમગ્રસ્ત છે, કઈ નદીમાંથી કયા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે, લોકો પોતે જે વિસ્તારમાં છે ત્યાં જે સમસ્યા છે એના ફોટો પાડી અને આ ફ્લડ વોચની અંદર જે છે અપલોડ કરી શકે છે. આ શું થયું ગુડ ગવર્નન્સના સંદર્ભમાં. તો જો એક જ ટોપિક હું ચાલું છું લઈને, કયો જળવાયુ પરિવર્તન, એના હું ડાયમેન્શન અલગ લઉં છું. ત્યાર પછી નીતિશાસ્ત્રની વાત કરી શકો, એથિક્સની અંદર તમે કંઈક વાત કરી શકો છો. તો એથિક્સને લગતા કોઈક સિદ્ધાંતો હોય, એથિક્સને લગતા કોઈ નિયમો હોય તો તમે એની પણ અહીંયા વાત કરી શકો છો. કોઈ બી તમારા એસેની અંદર તમે વાત કરી શકો છો. તમારી પાસે કોઈ રિપોર્ટ છે, જેમ કે વિવિધ રિપોર્ટ બહાર પાડતા હોય છે, નેશનલ ઇન્ટરનેશનલ રિપોર્ટ્સ હોય, કોઈ મંત્રાલયનો રિપોર્ટ હોય, એની તમે વાત કરી શકો. જેમ કે એજ્યુકેશન માટે વાત કરીએ તો એક એસરનો રિપોર્ટ આવે છે જે પ્રથમ એનજીઓ દ્વારા બહાર પાડવામાં આવે છે કે ભારતની અંદર ખાસ કરીને ગ્રામીણ વિસ્તારની અંદર પ્રાથમિક શિક્ષણનું માળખાગત બાબતમાં શું સમસ્યા છે એનો એક એસર રિપોર્ટ આવે છે. પછી પોલિટિક્સને લગતો લોકશાહી માટેનો એક એડીઆર રિપોર્ટ આવે છે, એસોસિએટેડ ડેમોક્રેટિક રિફોર્મ કરીને એક એનજીઓ રિપોર્ટ બહાર પાડે છે. પછી વર્લ્ડ ઇકોનોમી ફોરમના રિપોર્ટ હોય, આઈએમએફના રિપોર્ટ હોય, યુએનના રિપોર્ટ હોય, આઈપીસીસીના રિપોર્ટ હોય, નીતિ આયોગનો કોઈ રિપોર્ટ હોય. આ બધા રિપોર્ટ જ્યારે બહાર પડતા હોય છે એના વિશે તમે લખી શકો. જેમ કે જળવાયુ પરિવર્તનની વાત કરો તો એમાં કયો રિપોર્ટ આવે તો ખાસ કરીને તમે જોતા હશો આઈપીસીસીનો રિપોર્ટ છે જ, કે આઈપીસીસીએ કીધું છે કે 2030 સુધીની અંદર જે છે એ પૃથ્વીનું તાપમાન 2 સેલ્સિયસથી પણ વધવાનું છે અને જેના કારણે જળવાયુ પરિવર્તનની અસરો એક્સ્ટ્રીમ લેવલ ઉપર જશે. તો આઈપીસીસીનો રિપોર્ટ જે છે ઇન્ટરનેશનલ પેનલ ફોર ક્લાઇમેટ ચેન્જ, એ રિપોર્ટની તમે વાત કરી શકો. નીતિ આયોગનો એક રિપોર્ટ ભારતના શહેરીકરણને લગતો છે કે ભારતમાં 2030 સુધીની અંદર 50% લોકો શહેરોની અંદર વસવાટ કરતા હશે. તો આ શહેરીકરણને લગતો રિપોર્ટ કોનો હતો? નીતિ આયોગનો. તો જ્યારે તમે કંઈક રીડ કરો છો, કરંટ અફેર્સ રીડ કરો છો, તો જો ખાલી કરંટ અફેર્સ વાંચવા પૂરતું જ ના હોય. ખાલી કરંટ અફેર્સ આપણે વાંચ્યું નથી કે ચલો વાંચી લીધું, આજે શું થયું એ ખબર પડી. મૂળ વાત એ છે કે આપણી એક્ઝામની અંદર કરંટમાંથી કઈ વસ્તુ કેમ તમે લખી શકો છો, કઈ રીતે પૂછાઈ શકે છે, એના વિશે બી તમને માહિતી હોવી જોઈએ. તો આવા કોઈ રિપોર્ટ બહાર પાડે છે, કોઈ મિનિસ્ટ્રીના રિપોર્ટ હોય તો એ રિપોર્ટ જે છે એ પણ તમારે લેવા પડે, એ રિપોર્ટ તમારે લખવો પડે. વર્તમાન ઘટનાઓને ઉદાહરણ તરીકે તમારે લેવી પડે. જેમ કે ક્લાઇમેટ ચેન્જ વિશે લખવું છે, જળવાયુ પરિવર્તન વિશે લખવું છે, તો વર્તમાન સમયની અંદર કોઈ એવી ઘટના બની હોય જે જળવાયુ પરિવર્તનને લગતી હોય તો તમે લખી શકો. જેમ કે તાજેતરમાં તમે જુઓ તો 2 મહિના પહેલાં એક ઘટના બની હતી કે વેનેઝુએલાની અંદર એના તમામ ગ્લેશિયર્સ ઓગળી ગયા. એટલે કે વેનેઝુએલા કન્ટ્રી છે, એ કન્ટ્રીને પાણી પૂરું પાડવા માટે 6 ગ્લેશિયર્સ હતા. જે ભારતમાં કેમ છે, ભારતની અંદર હિમાદ્રી ગ્લેશિયર્સ બધાય છે કે જે ભારતની અંદર ઉત્તર ભારતની અંદર જે ગંગા નદી, યમુના નદી, બધી જે ભારતની જે ઉત્તર ભારતની નદીઓ છે, એ નદીઓનો મુખ્ય સ્ત્રોત શું છે? ગ્લેશિયર્સ. હવે જો ગ્લેશિયર્સ ઓગળી જાય તો શું થાય? તો પહેલાં તો નદીના તાજા પાણીનો સ્ત્રોત ધીમે ધીમે સમાપ્ત થઈ જાય, સી લેવલ વધી જશે અને નદીમાં પાણી વધવાથી જે છે એ કાંઠા વિસ્તારના લોકો, સંસાધનો બધું ડૂબી જશે. તો વેનેઝુએલાની અંદર 6 ગ્લેશિયર્સ ઓગળી ગયા. તો વેનેઝુએલા વિશ્વનો પહેલો એવો દેશ બન્યો કે જેના તમામ ગ્લેશિયર્સ જે છે હવે ઓગળી ગયા છે. તો આની તમે વાત કરી શકો છો જળવાયુ પરિવર્તનની અંદર કે તાજેતરની અંદર વિશ્વની અંદર વેનેઝુએલા દેશના 6 ગ્લેશિયર્સ ઓગળી ગયા છે. આ રીતે ધીરે ધીરે જળવાયુ પરિવર્તન જે છે તે તેની અસરો વધુને વધુ મનુષ્ય જીવન ઉપર દેખાવાની શરૂઆત થઈ ચૂકી છે. આ કરંટનું કોઈ એક્ઝામ્પલ હતું. તો આ કરંટના એક્ઝામ્પલ તમારે ત્યાં તમારા ધ્યાનમાં હોવા જોઈએ. અને સૌથી છેલ્લો પોઈન્ટ અહીંયા તમને કદાચ નથી બતાતો, એ પોઈન્ટ છે ડેટા. ડેટાનો મતલબ થાય છે કે જ્યારે તમે કોઈ પણ વસ્તુની વાત કરશો ત્યારે તમે એની રેન્ડમલી વાત નહીં કરો. એટલે કે તમારી પાસે એક્ઝેક્ટલી એ ડેટા હોવો જોઈએ. જ્યારે તમે વાત કરશો તો એ વિથ પ્રૂફ સાથે વાત કરશો, ડેટા સાથે વાત કરશો. બજેટનો ડેટા હશે એ તમારે લખવો પડશે. સરકારના વિવિધ આંકડાઓ જે છે તમારે દર્શાવવા પડશે. જેમ કે તમને સાયબર ક્રાઇમનું જ કંઈક એસે લખો તો સાયબર ક્રાઇમના એસેમાં તમારી પાસે ડેટા જોશે. એ એસેનો ડેટા સાયબર ક્રાઇમનો ક્યાંથી મળે? એનસીઆરબી રિપોર્ટ.
તો એનસીઆરબી રિપોર્ટમાંથી એ તમને ડેટા મળી જશે કે તાજેતરની અંદર એનસીઆરબી રિપોર્ટ મુજબ ભારતની અંદર સાયબર ક્રાઇમમાં 300 ગણો વધારો થયો. તાજેતરની અંદર એનસીઆરબીના ડેટા મુજબ ભારતની અંદર સાયબર ક્રાઇમમાં 300 ગણો વધારો થયો. મહિલાઓ પર થતા અત્યાચારો જે છે એમાં 2 ગણો વધારો થયો છે. આ રિપોર્ટ છે તો રિપોર્ટ લખવા પડશે, ખાલી તમે એમ જ વાત કરશો નહીં ચાલે. જેમ કે હાલની અંદર હોમ મિનિસ્ટ્રી દ્વારા ભારત પોલ કરીને એક પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, એપ્લિકેશન શરૂ કરવામાં આવ્યું છે. જે રીતે વિદેશની અંદર એક પોર્ટલ વિદેશની અંદર એક પોલ કામ કરતું હોય છે, તે ભારત નેટ, ભારત પોલ એવું સરકાર જે છે એની ઇનિશિયેટિવ લીધું છે. તો એને લગતી માહિતી જે છે તમારે લખવી પડશે. તો આ બધા ડેટા, સરકારની યોજનાઓ, આ બધું તો આ કહેવાય મલ્ટી ડાયમેન્શનલ, એનો પેસ્ટલ અપ્રોચ કહેવામાં આવે છે. તો પેસ્ટલ અપ્રોચનો મતલબ થાય છે કે આટલા પોઈન્ટ્સ ઉપર તમારે વાત કરવી પડશે, ત્યારે જઈને તમે 10, 11, 12 પેરેગ્રાફમાં એસે લખી શકશો. જો આ અપ્રોચ ના આવ્યો તો એસે ખાલી ચર્ચા થશે, ખાલી વાતો કરશો, એસેમાં તમને માર્ક્સ નહીં મળે ક્યાંય. ખાલી વાતો કર્યા રાખશો, એસે પતી જશે. પેપર ચેકર જે છે એને એસેમાં બહુ મજા આવશે નહીં. તમે હિસાબ કરો, તમે જ્યારે કોઈ મૂવી જોવા જાઓ અને મૂવીની અંદર એક જ વસ્તુ બતાડવામાં આવે વારંવાર, તો તમને મૂવી બોરિંગ જ લાગશે. તો મૂવીની અંદર જે સ્ટોરી ટેલિંગ હોય છે, સ્ટોરી ટેલિંગ તમને ઇન્ટરેસ્ટિંગ શું કામને લાગે છે કે ઘણા બધા અપ્રોચ હશે. તમને પુષ્પા મૂવી શું કામને ગમ્યું કે પુષ્પા મૂવીની અંદર ચંદન ચોરીને લગતી જ વાત નથી, ચંદન ચોરીની વાત હતી, પછી પુષ્પા અને તે પોલીસવાળાની વાત હતી, બીજા ગેંગસ્ટર સાથેની વાત હતી, પોલિટિશિયનની વાત હતી. તો આ રીતે તમારા એસેની અંદર પણ મલ્ટી ડાયમેન્શનલ અપ્રોચ હોવા જોઈએ, પણ એ અપ્રોચ કેવો હોવો જોઈએ? તમારા એસેને લગતો હોવો જોઈએ. હા, પછી તમે મલ્ટી ડાયમેન્શનલ વાત કરવા જાઓ છો ને એસેનો વિષય સાઈડ મારી છે ને તમે એમ જ ચર્ચા કરશો તો પણ એસે જે છે એ નહીં ચાલે. તો તમારા મુદ્દાને ધ્યાનમાં રાખી, તમારા વિષયને ધ્યાનમાં રાખીને તમારે મૂળ ચર્ચા કરવાની છે. તો આટલા મુદ્દાઓ જે છે એ તમારે લખવાના છે. તો આ એક વખત જોઈ લેજો, અને હવે જ્યારે પણ એસે લખવા બેસો ત્યારે આ મુદ્દાઓ ઉપર એસે લખવાના છે. આ મુદ્દાઓ જે છે એ તમારા એસેમાં હોવા જોઈએ. અથવા તમે જે એસે લખ્યા છે એ એસે કેવો લખાણો છે એ કેમ ખબર પડશે? કાં તમારે ઇવેલ્યુશન કરાવવું પડે તમારા સિનિયર પાસેથી, અથવા કોઈ પણ જગ્યાએ તમે જ્યાં જોઈન થયા છો, જેમ કે તમે આલાપ જોઈન કરો છો, તો આલાપની અંદર તમારે જે એની ફેકલ્ટીઝ જે છે તમને એસે ચેક કરશે, એ તમને સજેશન્સ આપશે. અધરવાઇઝ તમે જે એસે લખ્યા છે એ એસેમાં આટલા ડાયમેન્શન ઉપર તમે વાત કરી છે, અથવા આમાંથી મેક્સિમમ ડાયમેન્શન તમે જે છે એ કવર કર્યા છે. જો કર્યા હોય તો વેલ એન્ડ ગુડ, નથી કર્યા તો હજી તમારી પાસે 1.5 મહિના જેવો સમય છે. તમારી એક્ઝામ એપ્રિલના ફર્સ્ટ વીકની આસપાસ બનવાની છે, એટલે મોટો તમારી પાસે હજી 1.5-2 મહિના જેવો સમય છે. તો હજી તક છે કે તમે હજી તમારો એસે સુધારી શકો છો અને તમે સિલેક્શન ફાઇનલ કરી શકો છો. 30 માર્ક્સનો તમારો એસે છે. કેટલા માર્ક્સ છે? 30 માર્ક્સ. સમજીને ચાલજો. ધ્યાનમાં રાખવાની બાબતો, તો પહેલાં આપણે એસેમાં શું જોયું કે એસેના વિષયો કેટલા, બીજી વાત કરી કે એસેના અપ્રોચ કેટલો. મૂળ 4 મુદ્દાની વાત છે. એક એસેના વિષયો, બીજું છે એસેના અપ્રોચ કયો, અને ત્રીજી વસ્તુ છે એસેમાં શું ધ્યાનમાં રાખવાનું. કઈ વસ્તુને તમે ધ્યાનમાં રાખશો તો એસે તમારો સારો લખાશે. તો એમાં જો સૌથી પહેલી મેં વાત કરી છે તમારા કે તમારે વિષયની પસંદગી. જે એસે લખવા બેસો છો, તમારી સામે જેટલા ટોપિક હોય, 3 ટોપિક હોય, 5 ટોપિક હોય, એમાંથી તમારે જે એસે પસંદ કરવો છે એ એસેનો વિષય તમારે એક પરફેક્ટ પસંદ કરવો પડશે, જેના ઉપર તમે એસે લખી શકો છો, જેના માટે તમારી પાસે ગ્રીપ છે, જેના માટે તમારી પાસે કન્ટેન્ટ છે. તમે રેન્ડમલી કોઈ એસે પકડીને બેસશો તો એસે 300 શબ્દ લખાશે નહીં. તમને એવું લાગે છે કે આ એસે વિશે મને જરાક ખબર છે, અથવા કંઈ પણ તમે એક્સાઇટમેન્ટમાં ચાલુ કરી દીધું તો ફસાઈ જશો. સૌથી પહેલો વિષય પસંદગી કરવી, એનો મતલબ કે જ્યારે તમારી સામે એસેના વિષયો આવશે, પહેલાં જેટલા પણ વિષયો છે એ બધાએ વિષયો જોયા પછી વિચારો કે આમાંથી હું કયો એસે લખી શકું છું, આમાંથી કયો એવો એસે છે, કયો એવો વિષય છે કે જેના ઉપર મારી પાસે કન્ટેન્ટ છે અને જેના માટે મારી પાસે એના ઉપર ગ્રીપે છે. અને એ કેમ ખબર પડશે ગ્રીપ છે? તમે પ્રેક્ટિસ કરશો. તમે જે પ્રેક્ટિસ કરશો એ પ્રેક્ટિસની અંદર તમે જે પ્રેક્ટિસ કરશો એ પ્રેક્ટિસની અંદર તમે જે એસે લખો છો તો તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવવા મળશે, ઓકે, કે મારી પાસે આ એસે મેં સારો લખ્યો. તમે જ્યાં તમારું એસે ઇવેલ્યુશન થશે ત્યાંથી તમને જો પોઝિટિવ અને નેગેટિવ જે કોમેન્ટ્સ આવે એના બેઝ ઉપરથી ખબર પડે કે ઓકે, હા, જળવાયુ પરિવર્તનનો એસે હું સારો લખી શકું, હું કરંટનો એસે બહુ સારો લખી શકું. તો એને શું કહેવાય? તમારી ગ્રીપ હોવી. તો ગ્રીપ હોય એવો એસે પહેલાં પકડવાનો. જ્યારે એસે તમે લેશો ત્યારે મેં કીધું એમ કે જેટલા પણ વિષયો છે બધા ઉપર વિચાર કરવાનો. સીધો ચાલુ નથી થઈ જવાનું કે આ એસે છે તો મારે લખી જ દેવાનું છે, એવું નહીં કરવાનું.
એસે બધાય જોવો, કંઈ લખી શકાય. પછી એમાંથી એક ટોપિક પસંદ કરો કે આ એસે મારે લખવો છે, ને પસંદ કર્યા પછી ચાલુ નથી કરવું. પછી તમે તમારો જે પેપરમાં રફ પેજ હશે, તમારા આન્સર શીટમાં એ રફ પેજની અંદર એના પોઈન્ટ્સ બનાવો. એસેના પોઈન્ટ્સ બનાવવા પડે. રફ પોઈન્ટ બને એનાથી શું થાય કે તમારા ડાયમેન્શનને ખબર પડે, તમારો એસે આગળ વધે અને ક્રોનોલોજીમાં જાય. એસેમાં ખાલી ચર્ચા નહીં થાય. જેમ કે તમારે છે કે ભાઈ ચલો મારે જળવાયુ પરિવર્તનનો એસે લખવો છે. તમારે આ જળવાયુ પરિવર્તનના કારણોવાળો એસે લેવો છે, અથવા સાયબર ક્રાઇમને લઈને તમારે એસે લખવો છે કે સાયબર ક્રાઇમની સમસ્યા. આવો કંઈક એસે તમને પૂછાણો, તમારે એવું લાગ્યું કે મારે આ એસે ચાલુ કરવો છે, તો પહેલું કામ તમારે શું કરવાનું? તો આ પહેલું કામ કરવાનું, આના પોઈન્ટ્સ બનાવવાના કે ભાઈ જળવાયુ પરિવર્તનના કારણો. તો પેલા કારણો કયા કયા છે? હવે તમારે રફ બનાવી લેવાનું, રફ પેજની અંદર જ્યાં તમારી પાસે તમારી આન્સર શીટ છે, એ આન્સર શીટની અંદર તમે બનાવો છો કે ભાઈ મારી પાસે કારણો કયા કયા છે. તો ભાઈ કારણોની અંદર પ્રાકૃતિક કારણો, પછી છે માનવ સર્જિત કારણો કે માનવો દ્વારા, એના પછી એનાથી લઈને થતી સમસ્યાઓ, સરકારના પગલાઓ, અને સમાધાન. તો પહેલા તમારે આ રીતે રફ બનાવી લેવાનું. પછી આને પેટા પોઈન્ટમાં કે પ્રાકૃતિક કારણો કયા કયા છે? તો ભાઈ જ્વાળામુખી ફાટવું, જંગલમાં આગ લાગવી. તો આ કેવા છે પ્રાકૃતિક કારણો. માનવ સર્જિત કારણો કયા છે? તો પ્રદૂષણ, પ્લાસ્ટિકનો ઉપયોગ, જંગલો નાશ થવા, સંસાધનોનું દોહન, યુદ્ધમાં હથિયારોનો ઉપયોગ. આ બધા કેવા કારણો છે? તો માનવ સર્જિત કારણો છે, માનવજનિત કારણો છે. તો જ્યારે તમે એસે લખશો તો પહેલાં તમારે આ રીતે રફ બનાવી લેવાનો. એસેમાં ઉતાવળ નહીં કરવાની. તમને એવું લાગે સાહેબ રફ બનાવવામાં તો બહુ ટાઈમ લાગે. જો રફ બનાવવામાં ટાઈમ લાગે, પણ એક વખત રફ બની ગયું ને પછી તમારો એસે બહુ વ્યવસ્થિત રીતે આગળ વધશે. કેમ? કેમ કે હવે તમારે વિચારવાનું નથી. હવે તમારે ખાલી એ રફના પોઈન્ટને તમારા ધ્યાનમાં રાખીને ખાલી આગળ વધવાનું છે. જ્યારે તમે રફ બનાવ્યા વગર એસે લખશો ને ત્યારે તમને જે રેન્ડમલી યાદ આવશે બધું કર્યા રાખશો, અને એના થકી તમારી એસેની ક્રોનોલોજી નહીં જળવાય. તો શરૂઆતમાં તમારા કારણો, તો એનો મતલબ આવે છે કે હવે બધા કારણો જ આવવા જોઈએ. રેન્ડમલી લખશો ત્યારે કેવું થશે કે એકાદ બે કારણો લખશો ને પછી સમસ્યા લખશો ને સરકારના પગલાં લખશો, પાછળથી પાછું યાદ આવશે કે આ કારણે લખવું છે, આ કારણે લખવું છે. એનાથી શું થશે? એનાથી તમારા ક્રોનોલોજી નહીં જળવાય. રેન્ડમલી જે તમને મગજમાં થોટ્સ આવ્યા રાખશે એ તમે લખ્યા રાખશો. જ્યારે તમે એક વખત રફ બનાવી લેશો તો પેલા કારણો આવ્યા, પછી એનાથી શું સમસ્યા થાય છે એ લખશો, પછી તમે સરકારની વિવિધ યોજનાઓ લખશો, અને છેલ્લે તમે સમાધાન મીન્સ કે તમે વે ફોરવર્ડ લખી અને તમારો એસે જે છે એ પૂરો કરશો. તો પહેલાં તમારે વિષય પસંદ કરવાનો, પછી કાચું ફોર્મેટ બનાવવાનું છે, અને ત્રીજી વસ્તુ છે તમારી મૌલિકતા. એસેની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમારી ખુદની ભાષા હોવી જોઈએ. તમારા ખુદના વિચાર હોવા જોઈએ. ખુદના વિચાર એટલે આપણે પોતાની વિચારીને નથી લખવાનું. વિચાર મહાનુભાવના અથવા તમારી પાસે જે ડેટા છે એ લખવાનું છે, પણ તમારે ગોખણ પટ્ટી નથી કરવાની. જેમ કે અહીંયાથી મેં તમને કોઈ એસે કરાવ્યું હોય, હવે તમે એને ચુસ્ત રીતે ગોખીને જાઓ કે મારા વર્ડ ટુ વર્ડ હું સાહેબ ગોખીને જ જઈશ, સીધો લખી જ નાખીશ. એ પોસિબલ જ નથી. એ તો મારાથી પોસિબલ નથી. એક વખત હું એસે જળવાયુ પરિવર્તન લખું ને બીજે દિવસે હું એસે જળવાયુ પરિવર્તન લખું, તો એ બંનેની અંદર 30% થી 40% ફરક આવવાનો જ. મારા શબ્દો અલગ હશે, મારી ક્રોનોલોજી અલગ હશે, મારા પોઈન્ટ જે છે એ કદાચ ઉપર નીચે આવતા હશે. હા, મૂળ મુદ્દા એ જ હશે, પણ ક્રોનોલોજી, પોઈન્ટ, શબ્દો, ડેટા, રિપોર્ટ્સ, ક્યાંક આઈપીસીસીનો રિપોર્ટ લખ્યો હશે, સેકન્ડ ડે કદાચ હું યુનાઇટેડ નેશનના રિપોર્ટની વાત કરું, તો તમારી મૌલિકતાથી તમારે લખવાનું છે. મારી વસ્તુ ગોખીને નથી જવાની, અથવા તમે જ્યાંથી એસે તૈયાર કરો છો એ એસે ગોખવાના નથી કે સાહેબ હું બેઠે બેઠું ગોખી નાખીશ. એની પોસિબલ નથી. તમારે 30-40 એસેના પોઈન્ટ્સ તમે તૈયાર કરીને જશો તો એ તમે ગોખી નથી શકવાના.
મૂળ તમને પોઈન્ટ ખબર હોવી જોઈએ, પણ મૂળ તમારે તમારી મૌલિકતાથી લખવાનું છે. તમે તમારી રીતે કેટલું વિચારી શકો છો એ તમારે જોવાનું છે. મહત્વપૂર્ણ તથ્યો લખવાના છે. એનો મતલબ કે તમારે એક્ઝામ્પલની વાત કરવાની છે, તમારે રિપોર્ટ્સની વાત કરવાની છે, તમારે ડેટાનો યુઝ કરવાનો છે. ખાલી તમે લખશો તો નહીં ચાલે. તમને એસેની અંદર પૂછ્યું છે કે ઓનલાઈન ગેમનો ભારતના બાળકો પર અસર, તો તમે જ્યારે લખો છો ત્યારે તમે બ્લુ વેલ ગેમની વાત કરવી પડે, પબજીની વાત કરવી પડે, લૂડોની ગેમની વાત કરવી પડે, તીન પત્તીની વાત કરવી પડે. તમારે ખાલી તમે એમ જ વાત કરો તો ના ચાલે. તો ઓનલાઈન ગેમો, એની અસરો, એને લગતા એક્ઝામ્પલ હોય તો તમારે લખવા પડે કે ભાઈ બ્લુ વેલ ગેમના કારણે બાળકો જે છે એને ઘણા બાળકોએ આત્મહત્યા કરી છે. ઉત્તર પ્રદેશની અંદર એક માતાએ એના બાળકને ઓનલાઈન ગેમ રમવાની ના પાડી, તો એ બાળકે શું કર્યું? માતાને ગોળી મારી દીધી. મધ્યપ્રદેશની અંદર એક પુરુષ જે છે એ બેઠો તો લૂડો ગેમ રમવા, અને લૂડો ગેમ રમવા બેઠો તો એમાં એ લૂડોમાં એની પત્નીને હારી ગયો. તો આપણે જે મહાભારતની અંદર જે પાંચાલીને જે રીતે હાર્યા હતા એ રીતે મધ્યપ્રદેશની અંદર 2024માં ઘટના બની. તો આ શું છે? તો આ ઓનલાઈન ગેમની રમતની અસરો જે છે એના વિશે આપણે વાત કરી છીએ. તો આ રીતે એક્ઝામ્પલ, રિપોર્ટ, ડેટા, તમે બધી વસ્તુ ધ્યાનમાં રાખીને ચાલો તો તમારે બધી વસ્તુ જે છે એ લખવી પડે. તો નિબંધ જ્યારે તમે લખો છો ત્યારે નિબંધની અંદર આ બધી વસ્તુ ધ્યાનમાં રાખજો. ખાસ કરીને નિબંધની ક્રોનોલોજી. નિબંધમાં ક્રોનોલોજી સૌથી મહત્વની છે. ક્રોનોલોજી ક્યારે જળવાશે? જ્યારે તમે રફ નિબંધ એક વખત બનાવશો પછી. રફ એટલે કઈ રીતે? જેમ કે અહીંયા તમે જુઓ, અહીં મેં રફ નિબંધ બનાવવામાં તમે જો અહીંયા બધા પોઈન્ટ્સ લખી નાખ્યા. હવે પોઈન્ટ્સ લખ્યા છે એનો મતલબ શું થશે કે હવે તમે ટુ ધી પોઈન્ટ્સ જે છે એ બધી વાત કરવાના છો. તમે પોઈન્ટ્સ વાઇઝ જે છે એ તમે આગળ વધવાના છો. તમે રેન્ડમલી વાત નહીં કરો. શરૂઆતમાં તમે કારણો લખશો. હા, એ અલગ વસ્તુ છે કે કારણોની અંદર અહીંયા તમે ભલે આગળ પાછળ થઈ જાય એ ચાલી જશે, પણ કારણોના પોઈન્ટમાં બધે કારણ જ આવે. એટલે કે 1 2 3 4 5 6 બધા છે તમારા પેરેગ્રાફ પડતા જશે, બધા કારણમાં જ આવશે. હા, તમારે બુલેટ પોઈન્ટ નથી બનાવવાના. એસે ક્યારે બુલેટ પોઈન્ટમાં ના બને. બુલેટ પોઈન્ટ મીન્સ કે આ રીતે તમારે આગળ 1 2 3 એમ નથી કરવાનું, પેરેગ્રાફ વાઇઝ જવાનું છે. પણ એ પેરેગ્રાફ્સની ક્રોનોલોજી તો ભાઈ કારણો છે તો બધા કારણો જ હોય. તો પેપર ચેકર જ્યારે પેપર ચેક કરતો હશે, તમારો એસે વાંચતો હશે, તો એને ખબર હોવી જોઈએ કે ઓકે આ બધા કારણો છે. કારણો પછી તમે જ્યારે સમાધાનની વાત કરશો તો ત્યારે તમારે પછી બધા સમાધાન જ આવે. તમે જ્યારે સરકારી યોજનાની વાત ચાલુ કરો છો તો એ પેરેગ્રાફની અંદર સરકારી યોજનાઓ જ આવે. તો એ ક્રોનોલોજી જળવાવી જોઈએ. વ્યાકરણ, તો સામાન્ય વ્યાકરણની ભૂલ ના થવી જોઈએ. તમારે વ્યાકરણમાં, હું એમ નથી કહેતો કે તમારે આમ ચુસ્ત રીતે વ્યાકરણ જે છે એને પકડીને ચાલવાનું છે. રસવાઈ દીર્ઘાઈની ભૂલ નથી જ કરવાની એવું નથી. જો આપણે બધા માણસો છીએ, આપણે કોઈ સાહિત્યકાર નથી કે ગુજરાતી ભાષાના કોઈ એટલા મોટા તજજ્ઞ નથી કે આપણાથી વ્યાકરણની ભૂલ ના થાય. સામાન્ય વ્યાકરણની ભૂલ બધાથી થાય, પણ તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે સામાન્ય ભૂલ ના થવી જોઈએ. જેમ કે રવિ લખવું હોય તો રવિમાં તમારે રસવાઈ દીર્ઘાઈ ખબર હોવી જોઈએ કે કયા રવિની વાત કરવી છે. તમારે પૂજા લખવું છે તો પૂજામાં રસવાઈ દીર્ઘાઈ ખબર હોવી જોઈએ. તમારે ખુશી લખવું છે તો એની રસવાઈ દીર્ઘાઈ તમને ખબર હોવી જોઈએ. તો જ્યાં બેઝિક તમને છે એટલું વ્યાકરણ તમને આવડવું જોઈએ. આપણે બહુ સ્પષ્ટ વ્યાકરણની વાત નથી કરતા, પણ સામાન્ય ગ્રામેટિકલ એરર ના થવી જોઈએ. કારણ કે આ ગ્રામેટિકલ એરર એવી છે કે સીધી આંખે ઉડીને વળગશે. પેપર ચેકર સીધું પકડી લેશે કે ઓકે અહીંયાની ગ્રામરની ભૂલ છે, અને એક વખત એને આવી ભૂલ દેખાણી એનો મતલબ એ સમજીને ચાલશે કે જો તમને બેઝિક શબ્દોમાં જ તમે ગ્રામરમાં ભૂલ કરો છો તો આગળ જતા તો કેટલી ભૂલો હશે. તો ઘણા મિત્રોનો આવો પ્રશ્ન હોય છે કે સાહેબ ગ્રામેટિકલ અમારે શું કરવાનું, અમારા અક્ષર કેવા હોવા જોઈએ? તો હું તમને એક સ્પષ્ટ કરી દઉં. અક્ષર તમારા જે છે એ મોતીના દાણા જેવા કોઈ રિક્વાયરમેન્ટ નથી. તમારા છે, ગોડ ગિફ્ટેડ છે તો બેસ્ટ વસ્તુ છે. તમારા અક્ષર એવરેજ છે, વાંચી શકાય છે, ઉકલી શકે છે, એટલું ઘણું છે. તમે અક્ષર વાંચી શકો છો, ઉકલી શકો છો એટલે પતી ગયું. હવે એને કંઈ સુધારવા બેસવાની જરૂર નથી કે સાહેબ મારા અક્ષર બહુ ખરાબ છે તો હું અક્ષર માટે ક્લાસ કરવા જાઉં. એવું જરૂર નથી. એટલે એવું મનમાં ના રાખતા કે સાહેબ મારા અક્ષર ખરાબ છે મને ઓછા માર્ક મળશે. અક્ષર ઉકલે એવા હોવા જોઈએ, વાંચી શકવામાં સરળ હોવા જોઈએ. બહુ મોતીના દાણા જેવા નથી તો વાંધો નહીં, પણ એટલાય ખરાબ ગડબડિયા ગોટાળા ના હોવા જોઈએ કે ખબર જ ના પડે. અને બીજું કે તમારે ઓછામાં ઓછી, હું તો કહું છું કે ચેકચાક કરવાની જ નથી. ક્યાં કે ભૂલથી તમે ગ્રામેટિકલ મિસ્ટેક કરી છે, રસવાઈ દીર્ઘાઈમાં ભૂલ કરી છે, તો પછી એ ભૂલ સુધારવા માટે એમાં ચેકચાક નહીં કરવાની. તમે જેવો ચેકો મારશો એનો મતલબ પેપર ચેકરનું સીધું ધ્યાન ત્યાં જશે કે ઓકે અહીંયા આણે કંઈ ચેકચાક કરી છે, અને એ ચેકચાક કરેલી વસ્તુ ગંદી દેખાશે, ખરાબ દેખાશે, અહીંયાથી એક નેગેટિવ ઇમ્પ્રેશન પડશે. ચેકચાક કરવી જ નહીં તમારે.
ભૂલથી કંઈક ડેટા ખોટો લખાઈ ગયો અથવા ભૂલથી તમારી રસ્વ દીર્ઘાની ભૂલ થઈ ગઈ તો એને પછી એમ છોડી દેવાનું, કંઈ વાંધો નહીં, થાય ભૂલ તો. કેમ કે પેપર ચેકરને આટલા પેપર ચેક કરવા છે તો એ પણ એક એક શબ્દ જોઈને નહીં બેસે. એવું બની શકે તમારા લક્ષ સારા હોય તો કદાચ એ રસ્વ દીર્ઘાની ભૂલ ધ્યાન એના મગજમાં ના આવે, એના ધ્યાનમાં ના આવે, એ ફ્લોમાં વાંચતો જાય અને તમારું લખાણ બહુ સારું હોય તો એના ધ્યાનમાં ના આવે. તો ચેકચાક કરવાની જ નથી અને સિમ્પલ ગ્રામેટિકલ ધ્યાન રાખવાનું છે. અક્ષરમાં મેં તમને કીધું કે તમારા એવરેજ અક્ષર હશે તો ચાલશે, બહુ હાર્ડ એન્ડ કોર અક્ષર કઈ હોવા જે છે એ તમારા જરૂરી નથી. અલંકારિક પ્રાસ હોવો જોઈએ. જેમ કે તમે જ્યારે કંઈક લખો છો, જ્યારે ગુજરાતી લખો છો ત્યારે કંઈક ગુજરાતી પ્રાસ તો બેસવો જોઈએ કે નહીં, અલંકારિક પ્રાસ તો બેસવો જોઈએ કે નહીં. જેમ કે તમારે કંઈક શિક્ષણ વિશે લખવું છે, શિક્ષણને લઈને એસે લખવો છે તો તમે આવી રીતે લખી શકો કે ભારત પ્રાચીન સમયથી જ શિક્ષા અને દીક્ષાની ભૂમિ રહી છે. તો આવા શબ્દો જે છે તમારા પ્રાસ બેસવો જોઈએ. આવો પ્રાસ જે છે તમારે ધીરે ધીરે જે છે બેસવો જોઈએ. એમાં ખાસ કરીને જે ભારે ભારે શબ્દો છે જેમ કે અહીંયા જન કલ્યાણ, સૌનો સાથ, સૌનો વિકાસ, આ બધા અલંકારિક છે. તો આવા બધા શબ્દો ક્યાંક ક્યાંક તમારે હોવા જોઈએ કે વિકસિત ભારત ના લક્ષ્યાંક માટે વિકસિત ગુજરાત મહત્વનું છે. આ બધા શું કહેવાય, આ બધા થોડોક અલંકારિક પ્રાસ ધીમે ધીમે તમારે બેસાડવાનો છે. અલંકારિક પ્રાસ કહેવાય. એનો મતલબ કે શબ્દો જે છે એમાં ગુજરાતીમાં થોડુંક જે છે એ લાગુ છે કે તમે ગુજરાતી લખો, એટલું એ નોર્મલ નહીં લખવાનું. છોકરા કેવું લખે, જે તમે હું વાતો કરીને એવી વાતો લખે, આપણે ચર્ચા કરીએ એવી ચર્ચા લખે. ઘરમાં જે વાતો થતી હોય એ શબ્દો ના ચાલે. તમારા ઘરના શબ્દો, તમારા ઘરની શબ્દો, તમારા ઘરમાં બોલવાના ઉચ્ચારણની ટેવ ના ચાલે. બરાબર? ત્યાં તમે સે ને સ જે આવતું હોય છે જ બોલવું પડે. તો આપણા ઘરની જેમ કે તમે પાટણ સાઈડના હો, તમે ઉત્તર ગુજરાત સાઈડના છો, તમે સૌરાષ્ટ્ર કાઠિયાવાડ સાઈડના છો, તમે અમદાવાદ સાઈડના છો, તમે સુરત સાઈડના છો, તો બધાના લહેકા અલગ અલગ હશે. તો એ લહેકા આપણે કંઈ કામના નથી. આપણે ગુજરાતી લહેકો હોવો જોઈએ. સમજજો, તમારા સાઈડનો લહેકો જે છે એ તમે ના લખતા. જેમ કે એક એસે વચ્ચે એક સ્ટુડન્ટ્સે મને ચેક કરવા મોકલ્યો હતો, તો એસેની અંદર એણે એવું લખ્યું હતું કે આ સમસ્યા તો વાળે ઘડીએ થઈ રહી છે. વાળે ઘડીએ, મૂળ સૌરાષ્ટ્ર સાઈડનો હતો તો એને લખ્યું વાળે ઘડીએ. તો વાળે ઘડીએ ના આવે, તમારે એમ આવે વારંવાર, અથવા એનાથી બી સારો શબ્દ આવે છાસવારે. આ શબ્દ તમે જોતા હશો તો પાક્ષિકની અંદર ન્યૂઝપેપરમાં તમને આ શબ્દ જોઈ શકાય, છાસવારે. અથવા છાસવારે શબ્દ નથી આવડતો તો વારંવાર. તો આ ઘટના વારંવાર થઈ રહી છે, આ ઘટના વારે ઘડી થઈ રહી છે એમ ના આવે. તો તમારા ખુદના પોતાના શબ્દો તમારે નથી વાપરવાના, તમારે ગુજરાતી ટોન વાપરવાનો છે. એટલે આપણી પ્રાદેશિક ભાષા જે છે એ તમારી ના ચાલે. અહીંયા ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન. ઇન્ટ્રોડક્શન એટલે તમારા એસેનો પહેલો પેરેગ્રાફ, કન્ક્લુઝન મીન્સ તમારા એસેનો છેલ્લો પેરેગ્રાફ. તો જે તમારું ઇન્ટ્રોડક્શન હશે, જ્યાંથી તમે એસે ચાલુ કરશો, એ ઇન્ટ્રોડક્શન એટલું બેસ્ટ હોવું જોઈએ. ઇન્ટ્રોડક્શન તમે એક્ઝામ્પલથી ચાલુ કરી શકો, ડેટાથી ચાલુ કરી શકો. એટલે કે આપણે જે ડાયમેન્શનની વાત કરી કે તમારા એસે માટે મેં તમને કીધું કે કેટલા ડાયમેન્શન તમને હોવા જોઈએ, તો એ ડાયમેન્શનની અંદર જ્યાંથી તમને સેટ થાય ત્યાંથી ઇન્ટ્રોડક્શનની શરૂઆત કરી શકો. જેમ કે આ બધા ઇન્ટ્રોડક્શન જ લઈ લો તમે. જેમ કે તમારે જળવાયુ પરિવર્તનમાં હિસ્ટોરિકલ ઇન્ટ્રોડક્શન કેમ બને, તો આ ઇન્ટ્રોડક્શન થઈ ગયું કે પ્રાચીન સમયના સિંધુ સભ્યતાના ખંડેરોમાં મનુષ્ય જીવનની વર્તમાન સમસ્યાઓ જળવાયુ પરિવર્તનના સમાધાન અંગે પ્રકાશ પાડવામાં આવ્યો છે. સાંસ્કૃતિક તમે બનાવવા જાઓ તો સાંસ્કૃતિક ઇન્ટ્રોડક્શન આ રીતે બની જાય કે ભારતના સનાતન ધર્મ અને સાંસ્કૃતિક પ્રકૃતિનું મહત્વ સમજી તેને અલગ અલગ રીતે બચાવવાના ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. આ શું થઈ ગયું? આ તમારું એક પ્રકારનું ઇન્ટ્રોડક્શન છે. તો ઇન્ટ્રોડક્શન આ કોઈ બી જગ્યાએથી ઇન્ટ્રોડક્શન જે છે તમે બનાવી શકો છો અને એના જ બેઝ ઉપર તમારે આગળ વધવાનું છે. તમે જોઈ લો, કોઈ બી મૂવી જોવા જ્યારે તમે જશો અને મૂવીનું સ્ટાર્ટિંગ તમે જોશો તો જોજો, સ્ટાર્ટિંગની અંદર મૂવી જેના બેઝ છે એના વિશે કંઈક વાત કરવામાં આવશે. સ્ટાર્ટિંગ જ 5-10 મિનિટ એવી વિશે તમને જકડી રાખશે અને તમને ઇન્ટરેસ્ટ જગાવશે કે મૂવીમાં શું ચાલશે. પણ સ્ટાર્ટિંગની અંદર જ જે છે એ કોઈ રેન્ડમલી વાત આવતી હોય
તમે જોયું કે સ્ટાર્ટિંગમાં ગીત આવ્યું હોય, બહુ ઓછા મૂવીમાં એવું બને કે સોંગથી મૂવી ચાલુ થાય. શું કામ ને? અથવા સોંગથી ચાલુ થતું હોય તો કેવું હોય કે સોંગ જે છે એ મૂવીની સ્ટોરી જે છે એ સ્ટોરી ટેલિંગના ભાગરૂપે આવતું હોય. તો ઇન્ટ્રોડક્શન વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇન અવર એસે. જો ઇન્ટ્રોડક્શનમાં તમે રેન્ડમલી ચર્ચાઓ કરી અથવા ઇન્ટ્રોડક્શનમાં જ તમે નિરસ ઇન્ટ્રોડક્શન બનાવ્યું, નકારાત્મક ઇન્ટ્રોડક્શન બનાવ્યું, તો તમારો એસે ત્યાં ને ત્યાં જ એવરેજ માર્ક પકડીને ઊભો રહી જશે. પેપર ચેકરમાં ધારી જ લેશે કે આને 30માંથી 10-12 માર્ક આપવા છે, વધારે નથી આપવા. તો જે અપ્રોચની આપણે વાત કરી, જે મલ્ટી ડાયમેન્શન, એમાંથી જ તમારો ઇન્ટ્રોડક્શન એક બનાવી લેવાનો. 12 અપ્રોચ હતા. એ બધા વિશે જે છે એ આપણે આવનારા લેક્ચર્સની અંદર જ્યારે આલાપની પ્લેટફોર્મ ઉપરથી તમને જે એસેના લેક્ચર્સ મળશે એમાં તમામ વસ્તુઓ જે છે એના ઉપર આપણે 1 by 1 ચર્ચા કરશું કે ભાઈ ઇન્ટ્રોડક્શન કેમ બનાવવું. અલગ અલગ પ્રકારના હું તમને ઇન્ટ્રોડક્શન બનાવતા બી શીખવીશ કે ઇન્ટ્રોડક્શન, જેમ કે એક જ ટોપિક લઈને તમને કહીશ કે 5 રીતે ઇન્ટ્રોડક્શન બનશે, તો એ 5 રીતે તમને ઇન્ટ્રોડક્શન કેમ બનાવવા એ હું તમને વિચારતો કરીશું. તમારે વિચારીને લખવાનું કે આમાં આમ લખાય, આમાં આમ લખાય, આમાં આમ લખાય. તો આ રીતે ઇન્ટ્રોડક્શન અને છેલ્લે કન્ક્લુઝન એટલે કે તમારો એસેનો છેલ્લો પેરેગ્રાફ. તો આ તમારો ફર્સ્ટ આવે અને આ તમારો લાસ્ટ પેરેગ્રાફ આવશે. તો તમારે લાસ્ટ પેરેગ્રાફ જે છે એ તમારે છેલ્લે કન્ક્લુઝન કહેવાય. કન્ક્લુઝનનો મતલબ કે આખા એસેનો સાર. તમે જે એસે લખ્યો છે તે 250-300 શબ્દમાં એસે લખ્યો, તમે જે 10-11 પેરેગ્રાફ લખ્યા, એ પેરેગ્રાફનો છેલ્લો સાર જે છે એ કહેવાય કન્ક્લુઝન. જે હંમેશા સકારાત્મક કન્ક્લુઝન હોવું જોઈએ, પોઝિટિવ કન્ક્લુઝન હોવું જોઈએ. અને આખા એસેમાં જે ચર્ચા કરી છે એ ચર્ચાના પોઈન્ટ ઓફ વ્યૂ જે છે એ તમારો કહેવાય કન્ક્લુઝન. જેમ કે તમે આ રીતે વાત કરી શકો કે આ રીતે વસુદેવ કુટુંબકમ ની ભાવનાથી આપણે જળવાયુ પરિવર્તનની વૈશ્વિક સમસ્યાનું સમાધાન લાવી શકાય છે. તો આ તમારો કન્ક્લુઝન થયું. કન્ક્લુઝનની અંદર તમારે પોઝિટિવ સાઉન્ડ કરવું જોઈએ. તો જ્યારે આપણે એસે ભણશું ત્યારે ઇન્ટ્રોડક્શન કેમ લખવા, કન્ક્લુઝન અલગ કેમ લખવા, એના વિશે બી ચર્ચા કરશું. શબ્દોને હાઇલાઇટ કરો. જેટલા શબ્દો ઇમ્પોર્ટન્ટ છે એના નીચે અંડરલાઇન કરવાની છે. પણ યાદ રાખજો, પછી એવું ના થાય કે એક પેજની અંદર તમે 30 લાઇન લખી, એમાં 15 લાઇનમાં અંડરલાઇન, તો અંડરલાઇનનો મતલબ નહીં દે. અંડરલાઇન તમારા ભારે શબ્દ, જેમ કે અહીંયા જો મેં એક શબ્દ વાપરો કે વસુદેવ કુટુંબકમ, હવે મારા નીચે અંડરલાઇન કરવી છે તો આમ અંડરલાઇન કરી દઈશ. બરાબર, અહીંયા કદાચ આ કલર નહીં બતાતો, બીજા કલરમાં કરી, પણ તમે સમજી જાઓ કે મારે શું કર્યું. મેં વસુદેવ કુટુંબકમથી અંડરલાઇન કરી, બોક્સ નથી બનાવવાનો. આ તો તમને શો થાય, તમને બતાવે એટલે મેં બોક્સ બનાવ્યું છે. મેં આ પિંકમાં લખ્યું એટલે. તો તમારે શું કરવાનું, જે ભારે શબ્દો વાપર્યા છે, જ્યાં ડેટા વાપર્યો છે, જ્યાં રિપોર્ટ વાપર્યો છે, ત્યાં અંડરલાઇન કરી દેવાની. અને અંડરલાઇન જે પેન યુઝ કરો છો એ જ પેનથી કરવાની છે. રંગીન પેન નથી વાપરવાની. તમારી પાસે ટાઈમ એ નહીં હોય, તમારું પેપરે પૂરું નહીં થાય જો તમે રંગીન પેનો યુઝ કરવા બેસશો તો. ઘણા છોકરા એમ કે સાહેબ અમે બ્લુથી લખી છીએ ને બ્લેકથી અંડરલાઇન કરી શકાય. રંગીન પેનમાં એક જ ચાલશે, બ્લુ ને બ્લેક. બ્લુથી લખો છો તો બ્લેક, ને બ્લેકથી લખો છો તો બ્લુ. ત્રીજી કોઈ પેન તમારી ચાલવાની નથી. પણ તમારી પાસે એટલો ટાઈમ જ નહીં હોય, તમારું પેપર જ માંડ પૂરું થશે. જો તમે પેન બદલાવા બેસશો કે આને અંડરલાઇન કરવા બ્લુ પેન લઉં, આને અંડરલાઇન કરવા બ્લેક પેન લઉં, જેનાથી લખો છો એનાથી જ શાંતિથી અંડરલાઇન કરી દો. ખાલી અંડરલાઇન આપણે બ્યુટિફિકેશનમાંથી નથી કરતા કે પેપર બહુ રંગીન લાગે. અંડરલાઇન એટલા માટે કરી છે કે પેપર ચેકરને ખબર પડે કે અહીંયા કંઈક તમે મહત્વની વસ્તુ દર્શાવી છે. તો કોઈ ડેટા, કોઈ રિપોર્ટ, કોઈ એક્ઝામ્પલ, કોઈ મહાનુભાવના વિચારો લખ્યા છે તો એના નીચે અંડરલાઇન જે છે તમે કરી શકો છો. તો અહીંયા જો કે સૌનો સાથ સૌનો વિકાસ, આવો શબ્દ લખો તો અંડરલાઇન કરી દો. જન કલ્યાણ અંડરલાઇન કરો. વિકસિત ભારત અંડરલાઇન કરી દો. મહત્વના શબ્દો હોય ત્યાં તમારે અંડરલાઇન કરી દેવાની. ખ્યાલ આવી ગયો? તો 3 મુદ્દા ઉપર વાત કરી. પહેલાં તો વિષયો, ધેન કયા પ્રકારનું ડાયમેન્શન હોવું જોઈએ, અને ત્રીજી વાત કરી કે તમારે એસેમાં શું ધ્યાન રાખવાનું છે. અને હવે એસેમાં શું ભૂલ ના કરવી, મૂળ મારે 4 મુદ્દા ઉપર તમારી સાથે વાત કરવી હતી. અને ચોથો મુદ્દો કે શું ભૂલ ના કરવી. આ 4 મુદ્દા જો તમારા મગજમાં બેસી ગયા, એને તમે રેગ્યુલર ફોલો કર્યા, હું તમને ગેરંટીથી કહું તમે એસેની અંદર 70% માર્ક્સ તમે લઈને આવશો. 30માંથી તમે 22 થી 23 માર્ક્સ પહોંચી જશો. અધરવાઇઝ 50%ની અંદર બી
50-50 થઈ જશે. તો શું ભૂલ ના કરવી, તો ખાલી ચર્ચા, લાઈક તમે કોઈ ડાયમેન્શનની વાત જ નથી કરી, એનો મતલબ કે ખાલી તમે વાતો કરી, તમને જે વિચાર આવ્યા એ આપણે જે રફલી બ્લફિંગ કરતા હોઈએ. જ્યારે બે મિત્રો ભેગા થાય એને બે મિત્રો ઓછી તૈયારીવાળા હોય અથવા એક મિત્ર તૈયારીવાળો ને એક મિત્ર તૈયારી વગરનો હોય, એ કેવી ચર્ચા કરે? ખાલી વાતો કરે. તો અહીંયા ખાલી તમે ચર્ચાઓ કરી, ખાલી વાતો કરી, ખાલી વાર્તા કરી, તો એસેમાં માર્ક્સ નહીં મળે. એસેમાં ડાયમેન્શન જોશે. ક્રોનોલોજી વગરનું લખાણ. ક્રોનોલોજી વગરનું લખાણનો મતલબ કે તમને જે રેન્ડમલી થોટ્સ આવ્યા, જેમ કે એક સમસ્યા લખીને પછી સમાધાન યાદ આવ્યું, પછી સરકારી પોલિસી યાદ આવી, પછી પાછી તમને એમ થયું ઓકે હાજી આ એક સમસ્યા છે, આ કારણ છે, એમ નહીં. રફ બનાવો, રફની અંદર પોઈન્ટ બનાવી લ્યો, એ પોઈન્ટ ટુ પોઈન્ટ જ જાઓ. એક પોઈન્ટ પૂરો થાય છે પછી બીજો પોઈન્ટ ચાલુ થાય, તો એક પૂરો થાય પછી જ ચાલુ થવો જોઈએ. વ્યાકરણની સામાન્ય ભૂલો, મેં પહેલાં જ કીધું એમ, વ્યાકરણમાં બહુ હાર્ડકોર નહીં પણ બેઝિક વ્યાકરણની ભૂલ ના થવી જોઈએ. નીરસ ઇન્ટ્રો અને કન્ક્લુઝન. આ ઇન્ટ્રોડક્શને જેટલું બોગસ બનાવ્યું હોય, કંઈક પેપર ચેક કરવાની ત્યાંથી જ કંટાળો આવવા માંડે. જેમ કે કોઈ મૂવીની અંદર જાઓ છો એની શરૂઆત જ એટલી બોગસ હોય. શરૂઆતમાં તમે જોયું કે મૂવીની અંદર કોઈ સાઇડ કેરેક્ટર હોય, શરૂઆતની અંદર જે મૂવીનો જે થીમ હોય, જે હીરો હોય, જે સ્ટોરી હોય, ત્યાંથી જ હાઇલાઇટ ચાલુ થાય. તો તમારે બી ઇન્ટ્રોડક્શન એવું બનાવી દેવાનું કે પેપર ચેકર આમ રસપૂર્વક તમારો એસે વાંચે. સેમ જ કન્ક્લુઝન, કારણ કે ઇન્ટ્રોડક્શનથી એ એક માઇન્ડસેટ બનાવશે કે તમારો એસે કેવો હશે, અને કન્ક્લુઝન ટાઈમે એને માર્ક મૂકવાના છે, કેમ કે કન્ક્લુઝન તમારો લાસ્ટ પેરેગ્રાફ છે, જ્યાં એ તમારા માર્ક્સ ડિસાઇડ કરશે. તો ઇન્ટ્રો અને કન્ક્લુઝન પ્રોપર હોવું જોઈએ, જેના વિશે આપણે અહીંયા પ્રેક્ટિસ જે છે એ પણ કરવાના છીએ. વિષયાંતર. સૌથી મોટો જો વિદ્યાર્થીઓમાં ઇસ્યુ થતો હોય તો છે વિષયાંતરનો. વિષયાંતરનો મતલબ થાય છે ટોપિકથી અલગ કંઈક વાતો કરવી. ટોપિક તમને કંઈક અલગ પૂછ્યો છે ને તમે અલગ દિશામાં ચર્ચા કરો છો, અથવા તમે એક જ વિષયમાં ચર્ચા કરી રહ્યા છો. તમને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ વાયુ પ્રદૂષણ, અને તમે વાયુ પ્રદૂષણમાં એક જ વાત કરો છો, કઈ? ગાડીઓના ધુમાડા. તમે ગાડીઓના ધુમાડાની જ વાતો કર્યા રાખો છો, તો એનો મતલબ કે તમે વિષયાંતર કરીને ગયા. કારણ કે વાયુ પ્રદૂષણ ખાલી ગાડીના ધુમાડાથી થાય એવું તો છે નહીં. વાયુ પ્રદૂષણના ઘણા બધા કારણો છે. તો તમારા ટોપિકને વિષયાંતર ના થવું જોઈએ. મૂળ એસે લખો છો ત્યારે લખતા પાછું એક વખત વચ્ચે પાછું તમારા જે એસે ટોપિક લીધો છે એને ધ્યાનમાં રાખવાનું. એ ટોપિક જોતું જવાનું કે ભાઈ આ ટોપિકમાં જે પૂછ્યું છે એ મુજબ જ હું એસે લખું છું ને બીજી વાતો નથી કરતો ને. તો વિષયાંતર ના થવું જોઈએ. લંબાણપૂર્વકનું બિનજરૂરી લખાણ. પેરેગ્રાફ બનાવવાના છે, એક પેજમાં 3 પેરેગ્રાફ બનાવવાના છે, બહુ 4 બનાવવાના છે. ટૂંકા વાક્ય બનાવવાના છે, લાંબા વાક્ય નથી બનાવવાના. એક લાઇનના જ વાક્ય બનાવવાના છે. લાંબા વાક્ય જ્યારે બનાવવા જશો ને ત્યારે તમારો લાંબા વાક્યમાં ક્રોનોલોજી નહીં બેસે. વાક્ય આગળ અને પાછળનું વાક્ય જે છે એમાં પ્રાસ નહીં બેસે. આગળનું વાક્ય કંઈક અલગ હશે અને પાછળનું વાક્ય કંઈક અલગ હશે. નાના વાક્ય બનાવતું જવાનું, એક લાઇનના વાક્ય બનાવવાના છે. જેમ કે અહીંયા તમે જુઓ કે મેં જેટલા પણ અહીંયા તમારી સામે લખ્યા એ બધાય વાક્ય અહીંયા તમે જુઓ નાના. કે અનુચ્છેદ 21 ભારતના તમામ નાગરિકોને સ્વચ્છ પર્યાવરણની પ્રાપ્તિનો મૂળ અધિકાર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 2 લાઇનનું વાક્ય, મોટું વાક્ય જ નહીં બનાવવાનું. મોટું વાક્ય બનાવો તો આપણી ભૂલ પડે ને. તો તમારે જો લંબાણપૂર્વક વાક્ય લખો છો, તમે 3-3, 4-4 લાઇનના વાક્ય લખો છો તો કેવું થશે ખબર છે? પેપર ચેકરને એવું થશે કે આ વાક્ય પૂરું કેમ ના થાય. તમારે 1-1.5 લાઇનમાં વાક્ય લખીને પૂરું કરી નાખવાનું. પૂરું મતલબ ફૂલ સ્ટોપ. પછી બીજી વાત કરવી છે તો ફૂલ સ્ટોપ પછી બીજી વાત કરો. ફૂલ સ્ટોપનો મતલબ થાય છે કે પેપર ચેકર વાંચતા અટકશે, અને જો એક જ ધારામાં વાંચતો ગયો 4 લાઇન 5 લાઇન તો એ શું વાંચ્યું છે એને ખબર જ નહીં પડે. એટલે આપણે લંબાણપૂર્વક નથી લખવાનું, એક લાઇન 1.5 લાઇનમાં લખવાનું છે, પછી ફૂલ સ્ટોપ મૂકતું જવાનું છે. તો આ આખી વસ્તુ મેં તમને એસે સંદર્ભિત આખી વાત કરી દીધી. તો આશા રાખું છું કે હવે એસેની અંદર જે છે તમને કોઈ પણ પ્રોબ્લેમ ના પડે. હું તમને ગેરંટીથી કહું છું કે આટલું જો તમે એસેની અંદર આ જે 4 મુદ્દાની મેં વાત કરી, એક મેં તમને વાત કરી કે એસેની અંદર તમારા વિષયો કેવા હોય, અપ્રોચ કયો હોય, શું ધ્યાનમાં રાખવાનું, શું ભૂલ ના થવી જોઈએ, આ 4 વસ્તુ તમે જો આ લેક્ચરને એક વખત રેગ્યુલર પ્રોપર જોઈને જાઓ છો, ડેફિનેટલી તમારો એસે સરસ લખાશે. તો એસે એક આર્ટ છે. એ રેન્ડમલી નહીં લખાય. એ આજે લખો ને કાલે નહીં લખાય. એને સતત લખવો પડશે. એ સતત લખાતી પ્રક્રિયા છે. ખાલી એસેની વાત નથી, હું આખા ભાષાની વાત કરું છું. ગુજરાતી 70 માર્ક્સ અને 30 માર્ક્સનું ઇંગ્લિશ એ કમ્પ્લીટ હું તમને વાત કરું છું. તો ગુજરાતી અને ઇંગ્લિશ તમે જો 100માંથી 50-55 માર્ક લેવાના
ધ્યેય સાથે આગળ વધો છો તો તમારે રેગ્યુલર લખવું પડશે, રેગ્યુલર આન્સર રાઇટિંગ કરવી પડશે, ઇવોલ્યુશન કરાવવું પડશે અને ગાઈડન્સ મેન્ટર હશે તો તમારું કામ ઇઝી થઈ જશે. માટે જ આપણે આલાપ એકેડમી PSI મહાયજ્ઞ 2.0 12 ફેબ્રુઆરીથી આપણે ચાલુ કરી રહ્યા છીએ. 12 ફેબ્રુઆરી એટલે કે ટૂંક સમયમાં ચાલુ થઈ રહ્યું છે. જ્યારે તમારી સામે તમારા એક્ઝામનો ટાર્ગેટ આપી દીધો છે કે માર્ચ એન્ડ અથવા એપ્રિલની શરૂઆતમાં હશે, તો જો એપ્રિલની શરૂઆત પકડીને ચાલી તો મોટા તમારી પાસે 45થી 50 દિવસ જેટલો સમય તમારી પાસે છે. તો એપ્રિલ ફર્સ્ટ વીકમાં આવે તો 45-50 દિવસનો સમય છે. તો PSI મહાયજ્ઞ આલાપ અને લેખન કળાના સંયુક્ત જે છે એ તમારા સમક્ષ આપણે 12 ફેબ્રુઆરીથી ફ્રેશ ઇનિશિયેટિવ જે છે ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેમાં તમને ગણિત અને રિઝનિંગના દરરોજ ટોપિક વાઇઝ જે છે એ તમને લેક્ચર આવવાના છે. એનું સોલ્યુશન જે છે પણ તમને મળશે અને ટોટલ 10 ફૂલ મોક ટેસ્ટ મળશે. જેમાં અરાઉન્ડ 1000 MCQ હશે. મોક ટેસ્ટ કરશો તો તમને સમજ પડશે કે મારે કઈ જગ્યાએ ભૂલ કરે છે, મારે સ્પીડ રાખવાની જરૂર છે, મારા કયા ટોપિક નબળા છે. તો અહીંયા અમે તમને ગણિત રિઝનિંગને આપશું. GS જે છે તમારું એ દરેક વિષયની 100 ગુણની ટેસ્ટ, એમાં પણ 10 ફૂલ મોક ટેસ્ટ અને બિગ સરપ્રાઇઝ, જેના સરપ્રાઇઝ જ રહેવા દઈએ આપણે. એ સરપ્રાઇઝ હું કહી દઈશું, સરપ્રાઇઝ નહીં રહીએ. એ તમે ઇનિશિયેટિવમાં જોડાશો પછી તમને સરપ્રાઇઝ 100% તમે જે છે ખુશ થઈ જશો. ખાસ કરીને પેપર 2, જ્યાં પેપર 2 તમારો 100 માર્ક્સનું છે, ગુજરાતી અને ઇંગ્લિશ, તો એમાં તમને દરેક ફોર્મેટના વિગતવાર લેક્ચર જે છે એ મળશે. વિગતવાર રાઇટિંગ પ્રેક્ટિસ ડેઇલીના શેડ્યુલ હશે. એટલે કે 40 દિવસ દરરોજ આન્સર રાઇટિંગ. મેં તમને હાલ જ કીધું કે 12 ફેબ્રુઆરીએ તમારે આ બેચ ચાલુ થાય છે. જો એપ્રિલ મહિનાના ફર્સ્ટ વીકમાં હોય તો મેં તમને કેટલા દિવસ કીધા? 45થી 50 દિવસ મેં કીધા. તો 40 દિવસ તમને અહીંયા કમ્પ્લીટલી ડેઇલી એક શેડ્યુલ વાઇઝ મળશે કે ભાઈ આ 12 તારીખે, 13 તારીખે, 14 તારીખે, 15 તારીખે રોજે રોજનો ટાર્ગેટ મળશે, રોજે રોજના ક્વેશ્ચન મળશે અને સાથે સાથે તમને જે છે એના ઇવોલ્યુશન મળશે. અને એમાં પણ 10 ફૂલ લેન્થ ટેસ્ટ તો ખરી જ. તો આ પ્રોગ્રામ, આખો પ્રોગ્રામ ખાલી લેંગ્વેજ માટે નથી. જો અહીંયા તમારું ગણિત રિઝનિંગ આવી જાય છે, જનરલ સ્ટડીઝ આવી જાય છે, પેપર 2 આવી જાય છે અને ખાસ નિબંધનું તમને પ્રીમિયમ સ્ટડી મટીરિયલ મળશે કે જેની અંદર તમને 50 નિબંધ જે છે એ અહીંયાથી તમને એના પોઈન્ટ્સ બધા મળવાના છે. 50 નિબંધના વિષયો મળશે, એના શું પોઈન્ટ્સ લખવા એ મળશે, ડેટા શું લખવો એ મળશે, એની કોર્સ તમને મળી જશે. હું હમણાં તમને એના ડેમો બતાડી દઉં તમને હું. તો નિબંધ અહીંયા તમારી કમ્પ્લીટ તૈયારી થઈ જશે, જેમાં UPSC સ્પીપાની એક્સપર્ટ ફેકલ્ટીઝ દ્વારા વિડીયો લેક્ચર હશે. એટલે કે મારા દ્વારા તમને વિડીયો લેક્ચરથી બી સમયાંતરે તમને અમે ગાઈડન્સ કરશું અને મટીરિયલ તો ખરું જ. તો આ બધી વસ્તુ તમને જે છે એ મળવાની છે PSI મહાયજ્ઞ માટે. તો જો વ્યક્તિ કંઈ પણ વધારાની ઇન્ફોર્મેશન જોતી હોય તો આ નંબર અહીંયા આપ્યો છે, એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને ઝડપથી આ ઇનિશિયેટિવમાં તમે જોડાઈ જાઓ અને તમારી સફળતા જે છે તમે અહીંયા ફટાફટ સુનિશ્ચિત કરી શકો છો. જેમ કે મેં તમને કીધું ડે વાઇઝ, તો જો અહીંયા તમને એક મોડેલ મૂકી દીધું છે અમે કે ભાઈ 12 તારીખે તો પત્ર લેખન, સંક્ષેપીકરણ, કોમ્પ્રિહેન્શન, ટ્રાન્સલેશન અને સંખ્યા જ્ઞાન અને સાદું રૂપ, એટલે કે મેથ્સ અને રિઝનિંગ સાથે તમને અહીંયા આ વસ્તુ મળી. આ 13 તારીખે અહેવાલ, ગદ્ય સમીક્ષા, પ્રેશર રાઇટિંગ, વર્ગ ધનમૂળ. 14 તારીખે, આ 15 તારીખે. તો ડેલી તમને જે છે એ આ વસ્તુઓ જે છે અહીંથી મળશે. એક આખું પ્લાનર મળી જશે. તમે જ્યારે જોઈન કરશો ત્યારે તમને ખબર હશે કે મારે 12 તારીખે શું છે, 13 તારીખે, એ મુજબ તમે પ્રેક્ટિસ કરી શકો. સાથે તમને અહીંયા આન્સર જે છે એ પણ તમને મળી જશે. તો ક્વેશ્ચન આન્સર બંને મળશે. જેમ કે આ એસે તમે જુઓ તો એસે માટે આપણી પાસે આ પ્રકારનું એક પ્રીમિયમ મટીરિયલ છે કે જેમાં અમે તમને મોસ્ટ IMP એસે કે જે તમારી PSIની એક્ઝામમાં પૂછાઈ શકે છે એવા 50 એસે જે છે અહીંથી રેડી ટુ યુઝ મળી જશે. તો જુઓ કે ભાઈ મહિલા સશક્તિકરણ, તો મહિલા સશક્તિકરણમાં જો ઇકોનોમિકલ દ્રષ્ટિએ તો જો અહીંયા ડેટા આપ્યો છે કે વિશ્વ અસમાનતા અહેવાલ મુજબ ભારતમાં 82%, ઓપોર્ચ્યુનિટી ઇન્ડેક્સ, જેન્ડર ગેપ અહેવાલ, આર્થિક સર્વે, આંતરરાષ્ટ્રીય સમ, અનૌપચારિક અર્થતંત્ર, મેકેન્સ રિપોર્ટ, IMF રિપોર્ટ. તો મેં તમને જે કીધું રિપોર્ટ, તો બધી વસ્તુ અહીંયાથી તમને મળશે. તો એસેની અંદર કમ્પ્લીટ 50 એસે મળશે. જેમ કે અહીંયા અલગ સમિતિઓની વાત છે, સ્વાસ્થ્ય, એજ્યુકેશન, SDG ને બંધારણીય જોગવાઈ. આપણે જે અપ્રોચની વાત કરીને તો બધા અપ્રોચ જો અહીંયા આપ્યા જ છે. ત્યાર પછી અહીંયા જો સાંસ્કૃતિક, તો અહીંયા તમે જો કે આ તમને અલગ કોટ પણ અહીંયા અમે તમને આપી દીધા છે કે જેમાં તમને અલગ કોટના સંસ્કૃતની અંદર અને ઇંગ્લિશની અંદર આપ્યા છે. પછી નારી ટોપિકને લઈને જે નારી મહિલાના સંદર્ભમાં જો તમારો કોઈ એસે પૂછાય, આ બધી વસ્તુઓ જે છે એ અહીંયાથી તમને મળવાની છે. તો કમ્પ્લીટ આખું ગાઈડન્સ તમને મળી જશે કે જેની અંદર તમને મેથ્સ, રિઝનિંગ, GS,
પેપર 2 અને નિબંધ. તો જો આટલું તમે પ્રોપર કરો છો તો પીએસઆઈની અંદર તમારી સફળતા જે છે તમને કોઈ અટકાવી નહીં શકે ને તમે જરૂરથી સફળ થઈ શકો છો. તો જે પણ મિત્રો પીએસઆઈ મહાયજ્ઞ 2.0 માટે કંઈ પણ વધારાની ડિટેલ જોતી હોય તો અહીંયા ફોન નંબર આપી દીધો છે, તમે ત્યાં કોન્ટેક્ટ કરી શકો છો અને ત્યાંથી વધારાની ડિટેલ મળી જશે તમને. 12 ફેબ્રુઆરી આપણો ચાલુ થાય છે બેચ, તો ફટાફટ જોઈન કરો અને અમારી સાથે જોડાઈ અને સફળતા સુનિશ્ચિત કરો. તો આશા રાખું છું કે તમને એસએના સેશનને સરસ મજાનો એન્જોય કર્યું હશે અને તમને એસએની બેઝિક માહિતી તો હવે આવી જ ગઈ છે કે મારે એસએમાં શું કરવું. તો સમયાંતરે આ પ્રકારના લેક્ચર્સ જે છે એ આપણા આલાપના પ્લેટફોર્મ ઉપરથી તમને મળતા રહેશે અને અમે તમને 100% ગાઈડન્સ આપી અને તમારા સફળતા સુનિશ્ચિત કરાવશું. ધન્યવાદ.